श्रीसुतदेवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का पर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तीर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। વીર સંવત 2536, વિક્રમ સંવત 2066, વૈશાખ વદ ચોથ, તારીખ 2 મે 2010. આજે 114માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આજના સામાયિકનો વિષય છે 7 ક્ષેત્રનો મહિમા. તમે બોર્ડ ઉપર જુઓ છો 7 ક્ષેત્ર કયા છે એના નામ લખેલા છે, અને એ 7 ક્ષેત્ર વહીવટની દ્રષ્ટિએ અને દાન આપવાની દ્રષ્ટિએ કેટલા મહત્વના છે એની આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે. તમે જુઓ બોર્ડ ઉપર 7 ક્ષેત્રમાં જીન પ્રતિમા, જીન મંદિર, જીન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. પહેલા 3 ક્ષેત્ર સ્થાવર છે, જે હાલી ચાલી શકતા નથી, ત્યાં જ સ્થિર છે, જ્યાં આપણે જવું પડે છે. બીજા 4 ક્ષેત્રો છે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ જંગમ છે. જંગમ એટલે હાલતું ચાલતું ક્ષેત્ર. સાધુ સાધ્વી આપણે જોઈએ છે, અને શ્રાવક અને શ્રાવિકા. એ રીતે આ પ્રમાણે 2 ભાગમાં પડી શકાય આપણે, સ્થાવર અને જંગમ. એ 7 ક્ષેત્રોના આપણે 4 વિભાગમાં વહેંચી નાખીએ છીએ. આપણી સગવડતાને કારણે અથવા એક સમજણાને કારણે એ 4 ક્ષેત્રોને 4 વિભાગમાં આપણે વહેંચી નાખીએ. એમાં જે પહેલા 2 વિભાગ છે, જીન પ્રતિમા અને જીન મંદિર, આ બંનેનું કોમ્બિનેશન એ આપણે એને દેવદ્રવ્ય કહીએ છીએ. દેવદ્રવ્યનો અર્થ શું કે જીન પ્રતિમાને આશ્રય અને જીન મંદિર એટલે દેરાસરને આશ્રય કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ રકમ, કોઈ પણ દાન તમે મૂકો અથવા એમાંથી કોઈ પણ રકમ ખર્ચો, એ બધું દેવદ્રવ્ય કહેવાય. એ દેવદ્રવ્ય માટે આ બંને ક્ષેત્ર ગણાય. એ પછી જીન આગમ એટલે જીન આગમ એટલે ભગવાનની વાણી અથવા શાસ્ત્રો, એ બધું જ કહેવાય જ્ઞાન દ્રવ્યમાં. એટલે જ્ઞાન દ્રવ્ય અહીંયા આવે છે. સાધુ અને સાધ્વી એ આપણા ગુરુ તરીકે ગણી શકાય, એટલે ગુરુ દ્રવ્ય છે. અને શ્રાવક અને શ્રાવિકા એ સાધારણ દ્રવ્ય છે. મેં એના પછીની સ્લાઇડ લેજો ને પ્લીઝ. થેન્ક યુ. તમે જુઓ અહીંયા આગળ એના વિભાગ પાડ્યા છે કે જીન પ્રતિમા અને જીન મંદિર દેવદ્રવ્ય, જીન આગમ એટલે જ્ઞાન દ્રવ્ય, સાધુ અને સાધ્વી એટલે ગુરુ દ્રવ્ય, શ્રાવક અને શ્રાવિકા એટલે સાધારણ દ્રવ્ય. આ 4 વિભાગ બહુ પ્રચલિત છે. અને એ રીતે જ શ્રાવકો અને શ્રાવિકાઓ એટલે આપણે બધા જ એ ત્યાં આગળ વગેરે દાન કે જે કંઈ આપણે કરવું હોય એ એક એક દ્રવ્યને સમજી વિચારીને કરીએ તો દરેક ક્ષેત્રનો મહિમા આપણે સમજી શકીએ. હવે એની અંદર આપણા માટે ભારતની બહાર 3 ક્ષેત્ર અથવા 3 દ્રવ્ય જે કહી શકાય તો બહુ જ મહત્વના છે. એક છે દેવદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય. કારણ કે સાધુ સાધ્વીની જે આપણે જેને શાસ્ત્ર પ્રમાણે જો વ્યાખ્યા કરીએ તો ભારતની બહાર એક પણ સાધુ કે એક પણ સાધ્વી છે નહીં, હોઈ શકે નહીં, સંભવી શકે નહીં. એની મર્યાદાને કારણે, જે પ્રવાસની મર્યાદાને કારણે ઘણી બધી મર્યાદાઓ છે. એટલે ગુરુ દ્રવ્ય એ માત્ર ભારતની અંદર વધારે પ્રચલિત છે, એટલે આપણે અહીંયા એનું મહત્વ બહુ કરી શકતા નથી. સાધુ અને સાધ્વી, હવે તમે એક એક વસ્તુનો જરા વિચાર કરીએ આપણે. તો જીન પ્રતિમા, મેં તમને કહ્યું તેમ ભગવાનને આશ્રય કોઈ પણ તમે અષ્ટપ્રકારી પૂજાથી માંડીને ભગવાન ભરાવાથી માંડીને ભગવાનની પ્રતિષ્ઠા વગેરે જે કંઈ વસ્તુ જાય કે દ્રવ્ય જાય એ બધું દેવ દ્રવ્યમાં ગણાય. એ રીતે જીન મંદિરને લગતું, દેરાસરને લગતું કોઈ પણ બાંધકામ કરો કે ગમે તે કરો, એ બધી જ વસ્તુઓ એ શેમાં જાય? એ દેવ દ્રવ્યમાં. જીના ગામ ભગવાનની વાણી શાસ્ત્રને લગતું આપણે આગળ જોઈશું, એ બધું જ જ્ઞાન દ્રવ્યમાં. સાધુ અને સાધ્વીનું કઈ રીતે
કે સાધુ સાધ્વી પાસે આપણે સાધુ ભગવંત પાસે જઈએ, વાસક્ષેત્રને ખાઈએ, ત્યાં જ્ઞાન પૂજન કરીએ, ગુરુ પૂજન. તમને ખ્યાલ છે ને? ગુરુ પૂજન એટલે આપણે થાળીમાં એ રકમ મૂકી, ડોલર મૂકી, વાસક્ષેપ ઉપર મૂકીએ છીએ, એ બધું ગુરુ દ્રવ્યમાં. ગુરુ અથવા આચાર્ય અથવા સાધુ કે સાધ્વી કાળ ધર્મ પામે એ વખતે પણ એની ઉછામણી બોલાય છે, એ બધું જાય ગુરુ દ્રવ્યમાં. અને એ રીતે ગુરુના બધા બીજા કામડીઓ ઓઢાવવાના ચડાવવા ભારતની અંદર થાય છે, એ પણ ગુરુ દ્રવ્યમાં. અને ગુરુ દ્રવ્યની જે કંઈ આવક છે એ સાધુ સાધ્વી માટે, સાધુ સાધ્વીના ઉપકરણો માટે, એમની કોઈ તબિયત વગેરે માટે, એ બધા માટે, એ ગુરુ મંદિર માટે, એ બધું ગુરુ દ્રવ્યમાં ખર્ચાય છે. બીજાની આપણે અત્યારે બહુ વિશેષ મહત્વ આપી શકતા નથી, આપતા નથી, અને આપણે ફક્ત ફોકસ કરીએ છીએ આ 3 દ્રવ્યો ઉપર. શ્રાવક અને શ્રાવિકા એ સાધારણ દ્રવ્ય છે. હવે આ સાધારણ દ્રવ્યને આપણે બહુ જ સાધારણ માની લીધું છે. ખરેખર સાધારણ દ્રવ્ય અસાધારણ છે. એનું ઇમ્પોર્ટન્સ જો આજે આપણે સમજવું છે કે આ સાધારણ દ્રવ્યને આપણે બહુ ઇગ્નોર કર્યું છે. એમાં કોઈ જાણી જોઈને આપણે કર્યું નથી, એક થોડુંક આપણી સમજણનો અભાવ, અને આપણે એને પૂરેપૂરા ડીપમાં સમજી શક્યા નથી. પહેલા એક વિચાર કરો કે 7 ક્ષેત્ર ભગવાને બતાવ્યા, એ શા માટે બતાવ્યા છે? જો સાધારણ દ્રવ્યનું કોઈ ઇમ્પોર્ટન્ટ જ ન હોય તો ભગવાને માત્ર આ દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને ગુરુ દ્રવ્યથી અટકી ગયા હોત. 7 ક્ષેત્ર કેમ બતાવ્યા છે? એ 7 ક્ષેત્ર ગણો, એ ખરેખર તો સાધનાના 7 ચક્રો છે. જો જરા ડીપમાં જાઓ તો, વધારે ડીપ ફિલોસોફીમાં જાઓ, અત્યારે મારી પાસે સમય નથી, બાકી ઘણું એનાલિસિસ કરી શકાય. એમાં જીન પ્રતિમા સહસ્ત્રાર ચક્ર, જીન મંદિર, કયું ચક્ર આવે છે એના પછી? આજ્ઞા ચક્ર. જીન આગમ, જીન વાણી, ગળામાંથી બોલાતી વાણી, એ વિશુદ્ધિ ચક્ર. અને સાધુ અને સાધ્વીનું જે સાધુ અને સાધ્વી એટલે અનાહત ચક્ર. અને જો છેલ્લા શ્રાવક અને શ્રાવિકા એ છેલ્લા 2 ચક્રો છે. એમાં પણ છેલ્લું ચક્ર શ્રાવિકા એ મૂળાધાર ચક્ર છે. ખરેખર જુઓ તો આપણને ઇમ્પોર્ટન્ટ લાગે છે સહસ્ત્રાર ચક્ર. આખું જીન શાસ્ત્રનું એક વૃક્ષ, એ વૃક્ષનો સૌથી ઉપરનો ભાગ ગણો તો એ સહસ્ત્રાર ચક્ર છે, અને સૌથી નીચેનો ભાગ ગણો તો એ મૂળાધાર ચક્ર છે. વૃક્ષના મૂળિયા ક્યાં હોય છે? જમીનની અંદર. અને એ મૂળિયા જેટલા મજબૂત હશે કેટલું વૃક્ષ મજબૂત થશે. એ મૂળિયા જો મજબૂત નહીં હોય, એને આપણે જો પાણી, ખાતર, પ્રકાશ નહીં આપીએ તો એ વૃક્ષ લાંબો સમય ટકશે નહીં. માટે તમે જુઓ કે આનું કેટલું મહત્વ છે. શ્રાવક શ્રાવિકાનું એટલે કે સાધારણ દ્રવ્યનું ખૂબ જ મહત્વ છે. બીજી અપેક્ષાએ ગણો, 4 દ્રવ્યની અપેક્ષાએ ગણો તો દેવ દ્રવ્ય સહસ્ત્રાર ચક્ર, જ્ઞાન દ્રવ્ય આજ્ઞા ચક્ર, ગુરુ દ્રવ્ય વિશુદ્ધિ ચક્ર, અને શ્રાવક શ્રાવિકાનું ક્યાં છે? હૃદય ચક્ર, એટલે અનાહત ચક્ર. જો હૃદય મજબૂત હશે, ઘણી વખત આપણે વ્યક્તિને જોઈએ છે બહુ હેલ્ધી હોય, દેખાય બહુ સરસ, બધા અંગો સરસ હોય, પગ સરસ હોય, હાથ સરસ હોય, ચાલી શકે, દોડી શકે, બધું કામ કરી શકે, બ્રેઇન સરસ છે, બધું છે, બોલી શકે છે સારું, પણ શું નબળું છે? હાર્ટ નબળું છે. હાર્ટ નબળું જલ્દી દેખાતું નથી. અને આપણે જોઈએ છે ઘણી વખત માણસ હૃષ્ટપુષ્ટ હોય, એકાએક હાર્ટ એટેક આવી ગયો. કેમ છે? કે આપણે એને બહુ ઇગ્નોર કર્યું છે, એને આપણે મજબૂત બનાવ્યું નથી. એટલે એ નબળું ખાતું એને મજબૂત કરો. સાધારણ દ્રવ્યનું ખાતું નબળું છે. જીન શાસનનો આ બગીચો છે, બગીચામાં સુંદર પુષ્પો ખીલેલા છે, બધી આ મદરાજી સુંદર ખીલેલી છે, પણ એક છોડ જરાક મુરઝાઈ ગયો છે, જરાક ચીમળાઈ ગયો છે. કયો છોડ છે? સાધારણ દ્રવ્યનો. એ જરાક ચીમળાઈ ગયો છે. તો તમે માળીની ફરજ શું છે? માળીની ફરજ એ છે કે જે ચીમળાઈ ગયેલો છે એને પાણી આપો, એને ખાતર આપો, તો અંદર સુંદર લાગશે. કોઈ માણસ ગાર્ડન પાસે આવે, બગીચામાં ફરતો હોય અને ચીમળાઈ ગયેલા વૃક્ષને જુએ કે એનો પણ અંદરથી ચેર ના પડે કે આ કેવો માળી, કેવું જતન કરે છે. આપણે બધા જીન શાસનના માળી છીએ. આપણી ફરજ છે કે જીન શાસનનો બગીચો એ નવ પલ્લવિત રહેવો જોઈએ, અને એને માટે આ જે સાધારણ દ્રવ્ય છે એને આપણે પુષ્ટ કરવું જોઈએ. હવે એમને માત્ર બોલવાથી નહીં થઈ જાય, એની કિંમત સમજવી પડશે. આપણે એની કિંમત સમજ્યા નથી. એક કુટુંબની અંદર માનો કે મા બાપને 3 દીકરા છે. 3 દીકરા એટલે હું કયા દીકરાની વાત કરું છું તમે સમજી શકો છો. એક દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો. એ 3 દીકરામાં 2 તો બરાબર ભણેલા ગણેલા, ખૂબ ભણેલા છે, હોશિયાર છે. ત્રીજો દીકરો જરા ભણ્યો નથી, અંદર તો બહુ પડ્યું છે એની અંદર,
બહુ હોશિયાર છે બિઝનેસની અંદર, પણ મા બાપ શું ચિંતા કરશે કે આ દીકરો ભણ્યો નથી, એની પાછળ આપણે એને જરાક ટેકો આપો, તો એને લાઈનમાં લાવી દો. પછી તો એની પાસે પોટેન્શિયલ ઘણું છે, ખૂબ આગળ વધશે, પણ એને જરાક આપણે ટેકો આપવો પડશે. બસ આ કામ આપણે કરવાનું છે. સાધારણ દ્રવ્યને આપણે ટેકો આપવાનો છે. હવે એ ટેકો આપવા માટે તમને પ્રશ્ન થાય કે શા માટે? તમે અમને એ તો કહો કે શા માટે અમે ટેકો આપીએ. આ તો સાધારણ છે. આનો ઉપયોગ શું? આનો ઉપયોગ તમે દેરાસરના પથરા ઉચકવામાં બનાવવામાં કરશો, અને અમે તો ભગવાનને શા માટે ના આપીએ? જરાક સમજીએ. આજે થોડું સમજવા જેવું છે, એના પછીનું જરાક આપણે જોઈએ. હવે તમને એક એક વસ્તુ બતાવું કે દેવ દ્રવ્ય પહેલા લઈ કે દેવ દ્રવ્યમાં એની સામાન્ય રીતે દ્રવ્ય ક્યાંથી આવે છે અને આપણે શું ક્યાં ખર્ચીએ છીએ. તમે જાણો છો કે વિશેષ કહેવાનું છે નહીં દેવ દ્રવ્ય માટે, પણ છતાં આપણે જરાક સમજી લઈએ કે દેવ દ્રવ્ય ક્યાંથી શું થાય છે. દેવ દ્રવ્યમાં પ્રતિમા ભરાય, આ શબ્દ તો હવે બહુ પ્રચલિત થઈ ગયો છે. પ્રતિમા ભરાય એટલે પ્રતિમાને ઘડાવવા માટેનો જે કંઈ આપણે બોલીએ છીએ, આ બધી અહીંયા આગળ બોલી કે ચડાવવા કે દાન જે કંઈ ગણો હોય. એના પછી પ્રતિષ્ઠા, તો પ્રતિષ્ઠા માટે, એના પછી જીર્ણોદ્ધાર માટે અંજન શલાકા. જો ભારતમાં અંજન શલાકા થતી હોય તો ભારતમાં જ થાય છે, પણ એનો પૈસો પણ આપણે એ આપણા પાસેથી આપીએ છીએ, એટલે એ પણ બધું દેવદ્રવ્યનું જ ગણાય. 18 અભિષેક જે આપણે કરીએ છીએ, આંગી અને લેચ કરીએ, 14 સ્વપ્નની બોલી, એ પણ દેવદ્રવ્ય ગણાય. કારણ કે 14 સ્વપ્ન એ 5 કલ્યાણકોમાંના 2 કલ્યાણક છે. ત્યાં આગળ એક ચ્યવન કલ્યાણક અને બીજું જન્મ કલ્યાણક. ભગવાનનું ચ્યવન થાય છે અને ભગવાનનો જન્મ થાય છે. ઘણા લોકો, અને મારે કોઈ નામ નથી આપવું, અમેરિકામાં પણ અમુક જગ્યાએ સેન્ટરમાં એક એવી પ્રથા થઈ ગઈ છે કે 14 સ્વપ્નની બોલી 60% આમાં લઈ જાઓ, 40 આ બધા ટકા બકા કાઢી નાખો. આપણે કોઈ ટકા જોઈએ નહીં, એ ટકા ખોટા છે. કારણ છે કે જે 14 સ્વપ્ન એ માતાની કુક્ષીમાં જ્યારે ભગવાન આવે ત્યારે જ માતાને 14 સ્વપ્ન આવે છે. એટલે ભગવાનના નિમિત્તે આ 14 સ્વપ્નની બોલી થાય છે, અને ભગવાનના જન્મ થયાને કારણે એની ઉજવણીમાં આ બધું જ આ 14 સ્વપ્નની બોલી છે. પારણું જરાવવાની, આ બધા જ જે કંઈ આવક થાય છે બધું જ શેમાં ગણાય? દેવદ્રવ્યમાં. આરતી મંગળ દીવો શાંતિ કળશ ઓબ્વિયસ છે દેવદ્રવ્યમાં. દેરાસરની અંદર આપણે પટ મૂકીએ એ બધું દેવદ્રવ્યમાં. રથયાત્રા વરઘોડો કાઢીએ દેવદ્રવ્યમાં. દેરાસરના ભંડારમાં જે કંઈ આવક થાય છે બધી દેવદ્રવ્યમાં. પૂજાના સ્પોન્સર્સ, પૂજાની સામગ્રી, અને એ સિવાય બીજી નાની મોટી ઘણી બધી ચીજો છે કે બધું જ દેવદ્રવ્યની અંદર ગણાય. બરાબર છે? એ તો ક્લિયર થઈ ગયું. હવે એનો ખર્ચ ક્યાં થાય છે? તો પ્રતિમા ઘડાવવી, જેની આપણે બોલી કરી એ પ્રતિમા ઘડાય, ત્યાં આગળ એનો જે શિલ્પી ઘડે એનો જે કંઈ ખર્ચો છે એ બધું કયું ગણાય? દેવદ્રવ્ય. દેવદ્રવ્યમાંથી આપવાનો. એવી રીતે જીર્ણોદ્ધારનો ખર્ચ થયો એ બધો દેવદ્રવ્યમાંથી આપવાનો. એક્સેપ્શન હું પછી તમને કહીશ, દેવદેવીઓ ના ગણાય એમાં. દેવદેવીઓ એ સાધારણમાં લઈ જવાય, એ પછી આપણે વાત કરીએ છીએ. મોટા ભાગનો જીર્ણોદ્ધારનો ખર્ચ જે આપણે અહીંયા આગળ કર્યો બધું દેવદ્રવ્યમાં. દેરાસરના નિર્માણનો ખર્ચ દેવદ્રવ્યમાં. દેરાસરનું નિર્માણ, ફ્રેન્કલિન ટાઉનશીપનું દેરાસર બને છે, બધો જ ખર્ચ દેરાસરને લગતો એ દેવદ્રવ્યમાંથી જાય. એમાં કોન્ટ્રાક્ટરની ફી આવી ગઈ, આનો કોન્ટ્રાક્ટ આવી ગયો, પછી આર્કિટેક્ટની ફી આવી ગઈ, સ્ટાફ જે રાખે, લોયરના ખર્ચા હોય, ટાઉનશીપમાં પરમિટ વગેરે લેવાનું હોય, લેબર હોય, મટીરિયલ હોય, આરએસનો ખર્ચ, ટ્રેલર ભાડે રાખ્યું કે લીધું એ બધો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, જમીનનો ખર્ચ, આ બધું દેવદ્રવ્યમાં. એક્સેપ્શન ક્યાં છે કે જ્યાં હોલ બનાવવા માટે આપણે જે કંઈ પર્સન્ટેજ છે એ હોલની અંદર ગણાય. ઓબ્વિયસલી એ તો તમે સમજી શકો. બાકી બધું જ દેવદ્રવ્યમાં ગણાય. આ એક સમજ આખી આપણને ક્લિયર થઈ ગઈ છે. હવે આગળ આપણે જોઈએ એના પછીનું જે ઇમ્પોર્ટન્ટ દ્રવ્ય છે એ જ્ઞાન દ્રવ્ય. અને જ્ઞાન દ્રવ્યની આવક અને જ્ઞાન દ્રવ્યનો ખર્ચ એ પણ આપણે સમજી લઈએ. જ્ઞાન દ્રવ્ય એટલે ભગવાનની વાણી. મુખ્યત્વે એનો સોર્સ તો છે ભગવાનની વાણી. ભગવાનની વાણી અનેક શાસ્ત્રોમાં વહેંચાઈ ગઈ, અનેક ગ્રંથો પેદા થયા, લાઇબ્રેરીઓ બધી ભેગી થઈ ગઈ, ઘણું બધું થયું. એટલે જ્ઞાનનું મહત્વ આપણે ઓછું ના આપવું જોઈએ. જીન આગમ એ જ્ઞાન દ્રવ્ય, અને જ્ઞાન દ્રવ્યની આવક ક્યાં છે? લાઇબ્રેરીની બોલી. એટલે લાઇબ્રેરી કોના નામે આપણે નેમ પ્લેટ બહાર મૂકીએ છીએ ને કે ભાઈ આ તકતી મૂકવાનો, આ લાઇબ્રેરીનો આ દાતાએ કે આ શ્રાવકે ખર્ચ આપ્યો. કારણ કે એને જ્ઞાન માટે બહુ પ્રેમ છે. જેને જ્ઞાન માટે પ્રેમ છે એને લાઇબ્રેરીનો લીધો ચડાવો. એ લાઇબ્રેરીનું નામ લખવાનો. પ્રતિક્રમણમાં સૂત્રોની બોલી. આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરીએ એ સંવત્સરી પછી ઘણા બધા સૂત્રો બોલાય છે. એની બોલીનો બધી જ ઇન્કમ એ ક્યાં જાય? જ્ઞાન દ્રવ્યમાં. કલ્પસૂત્ર પધરાવવાની બોલી પર્યુષણની અંદર
તમે બોલો છો ને કલ્પસૂત્ર પ્રદાન, એ બધું જ જ્ઞાન દ્રવ્યમાં જાય. જ્ઞાન ભંડાર, એ જ્ઞાન ભંડાર પણ આપણે રાખીએ, જુદો રાખી શકાય, એનો પણ જ્ઞાન દ્રવ્યમાં. જ્ઞાન પંચમી અને જ્ઞાન પૂજન એ પણ જ્ઞાન દ્રવ્યમાં. અને આ માંગલિકનો હું તમને એટલા માટે હું કહું છું કે આપણે આટલો મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છીએ. હવે આપણા પ્રોજેક્ટની આપણા જ માટે વાત કરીએ, આ તો જનરલ વાત કરી, આપણા જ પ્રોજેક્ટની લગભગ 13 મિલિયન ડોલરનો પ્રોજેક્ટ છે. અને એની અંદર આપણે દેરાસર બનાવવાનું છે, એની અંદર હોલ વગેરે બનાવવાનું છે, આ બધું જ કામ કરવાનું છે. ફેઝ 1 અને ફેઝ 2 એનો ટોટલ તમે ખર્ચ ગણો તો લગભગ 13 મિલિયન જેટલો થઈ જાય. હવે આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? એક વાત. અને બીજું કે પ્રતિમા ભરાવવા માટે, પ્રતિમાને પ્રતિષ્ઠા માટે બધા ડોનર્સની લાઈન લાગે છે, બધા એટલા બધા ઊભા છે. પણ એમાં પણ જો સંખ્યા ગણો તમે 2000 ફેમિલીની સંખ્યામાં ગણો તો બહુ ઓછા છે, બહુ ઓછા છે. અને આવો જ્યારે આપણે મહોત્સવ લઈને બેઠા હોઈએ ત્યારે આપણે દરેક શ્રાવક ફેમિલીને લક્ષ્યમાં રાખીને કોઈ પણ કાર્ય કરવું જોઈએ. આવું શુભ કાર્ય કરો, દરેકને લાભ મળે. નાના નાના ફેમિલીને અથવા જે ખર્ચી ન શકતા હોય એમને પણ આપણે લાભ આપવો જોઈએ. કારણ કે આવો પ્રસંગ જિંદગીમાં એકવાર આવે છે. તમે સમજી રાખો, જીવનમાં એક જ વખત આવો પ્રસંગ આવે છે જ્યાં આપણે આપણા જિનાલય માટે, આપણા જિનાલયને લગતા કોઈ જ્ઞાનના કાર્ય માટે અને જિનાલયમાં ને આશ્રય જે કંઈ હોલ વગેરે થાય છે, જે કંઈ થાય છે જ્યાં આપણે બેસીને કંઈક કાર્ય કરવાના છીએ, સ્તુતિ સાંભળવાના છે, એને કારણે જે કંઈ ખર્ચા થતા હોય એને માટેનું યોગદાન દરેક શ્રાવક ફેમિલીએ આપવું જોઈએ. બધાની પાસે એટલી શક્તિ નથી કે દેવદેવીના ચડાવવા બોલી શકે, કે 5, 10, 15 હજારના ચડાવવા બોલી શકે. તો આપણે જે $108 108 મેમ્બર્સનું જે કાઢ્યું, લોટરીનો ડ્રો કાઢ્યો. હવે લોટરી અને ડ્રો એ શબ્દો ઘણાને પસંદ નથી, એ શબ્દો તમે ભૂલી જાઓ. શબ્દોની પાછળ શું ભાવના રહેલી છે, ભાવના જુઓ. અદ્ભુત ભાવના રહેલી છે. અને ભાવના શું છે કે દરેક ફેમિલીને, નાના નાના ફેમિલીમાં જે પોતે આપી નથી શકતા એ પણ એક ચાન્સ લઈ શકે છે. એક ડ્રો નાખ્યો, એક ચિઠ્ઠી નાખી એના નામની, એટલે એને ભગવાનને એને ચડાવો મળે એની સંભાવના ઊભી થઈ, પોટેન્શિયાલિટી એની વધી ગઈ કે મને ભગવાનનો ચડાવો મળી શકે એમ છે માત્ર 2000 કે 2100 આપવાથી. અને એમાંથી 2 જણના ડ્રો નીકળે. આપણે જ્યારે 2 જણની ચિઠ્ઠી નીકળે એ 2 જણને આપણે પ્રતિષ્ઠાનો લાભ આપીએ છીએ. પણ તમે ભૂલો નહીં કે 2 જણની પાછળ બીજા 106 જણનો સપોર્ટ છે. જો 106 જણ ના આવ્યા હોત તો પેલા 2 જણને ચડાવો ન મળ્યો. એ વાત તો બરાબર તમે માનો છો કે નહીં? 106 જણનો સોલિડ સપોર્ટ છે. આપણે જ્યારે ફૂલ પૂજા કરીએ છીએ અને માણસો ઘણા હોય તો ભાવ બધાનો છે ફૂલ પૂજા કરવાનો, પુષ્પ પૂજા કરવાનો. 1 કે 2 કે 3 જણા જે આગળ છે એ પુષ્પ ચડાવે છે, પણ પાછળવાળા શું કરશે? હાથ મૂકશે. હાથ કોના ઉપર મૂકશે? એના ખભા ઉપર અને હાથ ઉપર, કોઈ પણ, કે એ આખો એક વિદ્યુત ઉત્પન્ન થાય છે. જ્યારે ફૂલ પૂજા કરો છો ત્યારે એક વિદ્યુત ઉત્પન્ન થાય છે, ભાવ ઉત્પન્ન થાય છે. એ ભાવ ધારા પાછળ રહેલા બધાને સ્પર્શે છે અને એને પણ એનું પુણ્ય મળે છે. તો તમે ભૂલતા નહીં, 106 જણા જે 2 જણા ચડાવો લેશે, પ્રતિષ્ઠા કરશે, એ પ્રતિષ્ઠા પાછળ 106 જણનું અદ્ભુત પુણ્ય છે. અને પુણ્યનો એમને મળે છે, એ ધારા એમને સ્પર્શે છે. ભૂલતા નહીં, એમને નથી મળતો પેલા 2 જણને. વિચાર કરો તમે. એટલે આના શબ્દો કરતા એની ભાવના પાછળ જો અદ્ભુત ભાવના રહેલી છે. એ કાર્ય આપણે અહીંયા આગળ કરવાનું છે. અને એટલા માટે દરેક શ્રાવકને એક પોટેન્શિયલ, એક લાભ મળે એ માટે આપણે સાધારણ દ્રવ્ય અને જ્ઞાન દ્રવ્યની અંદર બોલી કેમ થાય. તમને લાગશે કે આ બધા ચડાવવા આખો દાડો કેમ બોલો છો? બોલી જ બોલી, જ્યાં હોય ત્યાં પૈસા લાવો. તમે એ વસ્તુ સમજતા નહીં. સમજો જરા કે તમને આ એક તક આપવામાં આવે છે જિંદગીની અંદર. આ એક પહેલી અને આખરી તક છે. અમેરિકાની અંદર ગણો તો, કારણ કે આપણે ત્યાં વધુ જિનાલય મારીને તમારી હયાતીમાં હવે બનવાની શક્યતા, સંભાવના ઓછી છે. ના થાય એવું નથી, પણ ઓછી છે. આવું સુંદર જિનાલય શિખરબંધી જ્યારે બનતું હોય ત્યારે દરેક શ્રાવકને યોગદાન આપવાનો એક ચાન્સ મળે. એ માટે આપણે આ બધી નાની નાની બોલીઓ ઊભી કરીએ છીએ. જરૂરી નથી કે કરવી પડે. એટલે મારી દ્રષ્ટિએ હવે 1-2 વર્ષ માટે આવી નાની નાની બોલીઓ કરીને દરેકને લાભ આપવો જોઈએ. સામાન્ય રીતે માંગલિક બેસતા વર્ષે થાય છે. હવે બેસતા વર્ષને માંગલિકમાં 9 સ્મરણ બોલાય છે, આપણે 7 સ્મરણ બોલીએ છીએ. એ 7 સ્મરણની પણ આપણે બોલી કરી શકીએ. શરત એક જ છે કે જે વ્યક્તિ ચડાવો લે
અને એ જો એ બોલે સૂત્ર એના ઉચ્ચાર પરમ શુદ્ધ હોવા જોઈએ. જો એ ન બોલી શકે અને છતાં ચડાવો લેવાની ભાવના હોય તો એ બીજાને આપી શકે. સામાન્ય રીતે બેસતા વર્ષના દિવસે કીર્તિભાઈ, સનતભાઈ અને હું અમે 3 જણા લગભગ માંગલિક કરીએ છીએ, તમને બધાને ખ્યાલ છે. પણ મારી દ્રષ્ટિએ કે ધારો કે નવકાર મંત્ર, ઉવત્સકરમ, સંતિકરમ, ઈઝી સ્તોત્ર છે, એ સ્તોત્રનો ચડાવો કોઈને લેવો હોય દરેકને લાભ મળી શકે છે. અને એ બધા આખા સંઘને બેસતા વર્ષના દિવસે આવો સુંદર માંગલિક સંભળાવી શકે, શુદ્ધ ઉચ્ચાર હોય તો એ આવી અને બોલે અને સંઘને થોડી આવક થાય, પેલાને પણ એક ઔચિત્ય જળવાય કે મને પણ આવો સુંદર એક લાભ મળ્યો. અને ધારો કે તમે બીજી અજીત શાંતિની બોલી બોલો, ન બોલી શકો તો કીર્તિભાઈને તમે આપી દો કે ભાઈ તમે બોલજો, ચડાવો મારો છે, તો એ રીતે એને પણ એ રીતે નામ મળે. એ રીતે મોટી શાંતિ, એ રીતે કોઈ પણ ભક્તામાર કોઈ પણ તમે બીજાને આપી દો અથવા તમે બોલો જો તમને બરાબર શુદ્ધ ઉચ્ચાર હોય તો. પણ આવું એક કરી શકાય એમ છે, આવા અનુષ્ઠાનો આપણે કરી શકીએ એમ છીએ. અને એનો ખર્ચ ક્યાં છે સહેલાઈથી સમજી શકાય એમ છે. લાઇબ્રેરી બનાવવામાં, લાઇબ્રેરીનું ફર્નિચર, ધાર્મિક પુસ્તકો વસાવવાની અંદર, ઓડિયો સીડી અને ડીવીડી. અને ઓડિયો સીડી ડીવીડી કોની પાછી? ફિલ્મને નહીં હો, સ્વાભાવિક છે. તો મારે તો ક્લિયર કરવું પડે કઈ સીડી અને ડીવીડી, એ વ્યાખ્યાનો છે સુંદર, એ બધા એ તમે અહીંયા આગળ મૂકી શકો. અને ઇક્વિપમેન્ટમાં કોઈ તમે કમ્પ્યુટર છે, પ્રોજેક્ટર છે, ઝેરોક્સ મશીન છે, જે બધું જ્ઞાનને લગતું આપણે ઉપયોગ એમ જ લઈએ છીએ. આપણે કોઈ બીજો તો કોઈ ઝેરોક્સ કરતા નથી, પણ આ બધો જ ખર્ચ એ જ્ઞાન ખાતામાં લઈ શકાય અને એમાં મૂકી શકાય. હવે પછી જે આપણે ખાસ સમજવું છે અને મારે ખાસ ભાર મૂકવો છે, એ ખાતું કયું ખાતું? સાધારણ ખાતું. હવે જરા બરાબર ધ્યાન આપીને સમજજો, અને મારી ભૂલ હોય તો પછી મને કહેજો. આને માટે મેં બધા ઘણા ગ્રંથો ઉથલાવ્યા છે અને એ ગ્રંથોના નામ પણ હું તમને આપીશ. એ ગ્રંથોમાં પાના નંબર સાથે હું તમને કહીશ કે હું જે બોલું છું એ બધું જ એ ગ્રંથોની અંદર છે. અને એ આશ્રય હું આગળ વાત કરું છું. અને આચાર્યશ્રી જોડે, બેન મહારાજ સાથે અને બીજા આચાર્યો સાથે મારી ચર્ચા પણ થયેલી છે. એટલે આની પાછળ સાધારણ દ્રવ્ય શું છે? સામાન્ય રીતે મેં તમને કહું, સાધારણ દ્રવ્ય એટલે આપણે આ ચાલો આપી દીધો, સાધારણિક વાત્સલ્ય, જમાડવામાં સાધારણ દ્રવ્ય. સાધારણ દ્રવ્ય માત્ર જમણવાર કરવા માટેનું નથી. સાધારણ દ્રવ્ય માત્ર કોઈ હોલ બનાવવા માટે પૈસા આપવાના છે એવું નથી. જરાક આપણે સમજીએ સાધારણ દ્રવ્યનો ક્યાં ઉપયોગ થાય છે. સાધારણ દ્રવ્ય આમ જોવા જાઓ ને તો શાસ્ત્રની અંદર તો 14 વિભાગ કરેલા છે. એક સાધારણ અને સર્વસાધારણ. આ બધું સર્વસાધારણમાં આવે, પણ ઇટ્સ પાર્ટ ઓફ સાધારણ. હવે શાસ્ત્ર એમ પણ કહે છે કે તમારે આટલા બધા વિભાગ ન કરવા હોય તો આ રીતે પણ તમે 7ની અંદર ડિવાઈડ કરી શકો છો. એમાં સાધારણ દ્રવ્યોનો તમે ખર્ચ જુઓ. પહેલું તો ઉપાશ્રય. આપણે સ્થાનકવાસી ઉપાશ્રય બનાવીએ છીએ. એ સ્થાનકવાસી ઉપાશ્રયનું બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ એ સાધારણ દ્રવ્યમાંથી લઈ શકાય. એ સાધારણ દ્રવ્યમાંથી લઈ શકાય. ઔષધ શાળા, કારણ કે ઉપાશ્રય સામાન્ય રીતે સાધુ સાધ્વીનો હોય, એટલે આપણે સાધુ સાધ્વીનો તો છે જ નહીં, એટલે ઉપાશ્રય આપણે નથી કરતા. આપણે પૌષધ શાળા, એમાં પૌષધ કરવો હોય કે બીજું કોઈ પણ અનુષ્ઠાન ત્યાં આગળ કરવું હોય બેઠા બેઠા, તો એ બધું જ બિલ્ડિંગ ખાતેનો ખર્ચ એ સાધારણમાં. હોલ બનાવીએ છીએ, એ હોલનો પણ ખર્ચ સાધારણની અંદર લઈ શકાય. કારણ કે એ સાધારણની અંદર એમાં આપણે હોલમાં પર્યુષણની વ્યાખ્યાનમાળા કરીએ અથવા બીજા કોઈ પણ પ્રોગ્રામ કરીએ, પણ શ્રાવક શ્રાવિકાને અનુલક્ષીને. આગળ ઉપર હું કહીશ, તમારે એનો ખુલાસો કરવો. ઘણા લોકો કહે કે હોલ આપણે ભાડે આપીએ, આ કરીએ, તે કરીએ, બધું ખાવા પણ એ સમજો તમે કે હોલ ભાડે આપો, આ કરો, તો પણ એની પાછળ અસલ ભાવ તો શું છે કે એ શ્રાવક અને શ્રાવિકા જે બીજે હોલ ભાડે રાખીને કાંદા બટાટાને એ કરે, રાત્રિ ભોજન કરે, એને બદલે જો એ આની અંદર ભાડે રાખીને આ કામ પણ કરે કે જ્યાં આગળ રિસ્ટ્રિક્શન હોય કે જૈન ધર્મ પ્રમાણે જ ખાવા પીવાનું રાખવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું, એ દ્રષ્ટિએ ગણો તો એ પણ આપણે એક ઉત્તમ કામ કરીએ છીએ અને એ માર્ગમાંથી શ્રાવક શ્રાવિકાના માર્ગ તરફ લાવીએ છીએ. આયંબિલ, પાઠશાળા અને આયંબિલ એ બધો ખર્ચ સાધારણમાંથી લઈ શકાય. ઘણી જગ્યાએ પાઠશાળાનું જુદું ખાતું હોય છે, આયંબિલનું જુદું હોય છે, પણ ઇટ્સ પાર્ટ ઓફ સાધારણ. એનું મૂળ ગણો તો સાધારણ છે. એટલે પાઠશાળાનું જુદું ખાતું ન હોય, ન રાખવું હોય તો સાધારણમાંથી જ આવી શકે. આયંબિલમાં આપણે ત્યાં આયંબિલની હોળી થાય છે અને હવે તો દર વર્ષે વધતા જાય છે સંખ્યા. આ વર્ષે લગભગ 25 તો આયંબિલ અહીંયા આગળ રોજ થતા 9 દિવસ. તો એ લોકોને પણ લાભ મળે, એ પણ સાધારણમાંથી કરી શકાય. અને હવે પછીના જે 3 છે, એક સાધર્મિક ભક્તિ, એ પછી અનુકંપા અને જીવદયા. આ 3 જબરજસ્ત ખાતા છે સાધારણ ખાતાના, જે આપણે જનરલી એનાથી થોડાક અજાણ છીએ, થોડી સમજણ આપણી ઘણી વખત ઓછી થઈ જાય છે.
તમે સાધારણમાં એક પૈસા રખાવો છો, $1000 રખાવો, તમારી સંભાવના કેટલી વધી ગઈ કે આ 6 ક્ષેત્રો બતાવ્યા છે એમાંથી કોઈ પણ જગ્યાએ એ તમારા પૈસા લઈ શકાય. હવે એમાં આ 3 જોવા જાઓ તો એની પાછળનો ભાવ છે કે હેલ્પ કરવાનો કોઈને. પણ જ્યારે જૈનોને તમે હેલ્પ કરો છો, આપણા જ સાધર્મિકને જ્યારે તમે હેલ્પ કરો છો, કોઈ નબળો હોય, કોઈને કંઈ જરૂર હોય, છોકરો આગળ ભણવા માટે સ્કોલરશિપ જોઈતી હોય, પૈસા વગેરે ન હોય અને તમે ગુપ્ત રીતે હેલ્પ કરો તો એ સાધર્મિક ભક્તિ છે. જૈનોને જે આપણે હેલ્પ કરીએ એ ત્યાં ભક્તિ શબ્દ વાપરવાનો છે, ત્યાં કરુણા નથી, ત્યાં દયા નથી ખાવાની, એની ભક્તિ કરીએ છીએ. આપણે કહીએ છીએ ને ઘણી વખત કે સાધર્મિકની ભક્તિ. એ રીતે અનુકંપા, નોન જૈન્સને જ્યારે તમે હેલ્પ કરો છો એ બધા જ આવી ગયા, સામાન્ય માણસથી, દરિદ્ર માણસથી, ગમે તે માણસ. અને એ પણ ક્યારે આપણે કરીએ છીએ? જનરલી અર્થક્વેક થયો હોય, સુનામી થઈ હોય, ત્યાં આગળ ફ્લડનો પ્રોબ્લેમ હોય, ડિઝાસ્ટર કોઈ પણ હોય, આ બધાની અંદર આપણે જઈને પૈસા મોકલીએ છીએ. અને એ જે કંઈ પૈસા મોકલો એ સાધારણ દ્રવ્યમાંથી અથવા અનુકંપા દાન કહેવાય છે. અનુકંપાનો અર્થ જ એ છે કે નોન જૈનને હેલ્પ કરવી. હવે નોન જૈનને તમે શબ્દ પકડતા નહીં, એમાં ધરતીકંપમાં તમે કોઈ 2 જૈન પણ આવી ગયા, એનો અર્થ એ નહીં, જનરલી ગણાય કે અનુકંપા દાન એ રીતે કહી શકાય. અને ત્રીજું છે જીવદયા. આ જીવદયા આપણા જૈનો માટે એમ કહેવાય છે સામાન્ય રીતે એક એવી છાપ ઊભી થઈ છે કે જૈનો તો પૈસા દેરાસર બાંધવામાં જ ખર્ચે છે, હોસ્પિટલો બનાવતા નથી, આ બીજા બધા કેટલા કાર્યો છે એ કરતા નથી. આ આપણી એક થોડી સમજફેર છે. ચોક્કસ જૈનો દેરાસર બનાવે છે, દેરાસર કદાચ વધારે પણ બનાવે છે, બની શકે એમ છે, પણ એ જૈનો બીજામાં અનુકંપામાં અને જીવદયામાં અને સાધર્મિક ભક્તિ આ 3 ખાતામાં પણ લખલૂટ પૈસા ખર્ચે છે એમ કહી દો ચાલે. એમાં જીવદયામાં તો ખાસ, જીવદયામાં શા માટે? ભગવાન મહાવીરનો એક મેસેજ છે. ભગવાન મહાવીરને ભગવાન બનાવનાર કયું તત્વ હતું? ભગવાનની કરુણા. ભગવાનની કરુણા પરાકાષ્ઠાએ ક્યાં પહોંચે છે? નંદન ઋષિના ભાવમાં. 27મા ભાવમાં ભગવાન થયા, પણ ભગવાનના 3જા ભાવ પહેલા, એટલે 3 ભાવ પહેલા નંદન મુનિના ભાવની અંદર ભગવાને શું કર્યું? તીર્થંકર નામકર્મમાં બાંધ્યું અને નિકાચિત કર્યું. એ નિકાચિત કર્યું એનો અર્થ શું થયો કે સવી જીવ કરું શાસન રસી, જો હોવે મુજે શક્તિ એસી, સવી જીવ કરું શાસન રસી. બધાને હું શાસનના રસિયા કરું. એનો અર્થ શું થયો? એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, નાનામાં નાનો સૂક્ષ્મ જીવ હોય કે મોટામાં મોટો હાથીનો જીવ હોય, કોઈ પણ જીવ હોય, ગમે તે કક્ષાનો જીવ હોય, એ બધાને હું અહિંસા ધર્મ પમાડું, એ બધાને હું અભયદાન આપું. એટલે સવી જીવ કરું શાસન રસી. એ જ મંત્ર, ભગવાનનો જ આ અદ્ભુત મંત્ર આપણા સુધી અત્યાર સુધી ટકી રહ્યો છે. અને આપણા શ્રાવકો બધા જીવદયાની અંદર લખલૂટ કરોડો રૂપિયા આપે છે, કરોડો ડોલરો ખર્ચે છે, કોઈ સવાલ નથી એમાં. અને તમને પ્રસંગો કહું કે જ્યારે સિદ્ધચક્ર પૂજન થાય છે ત્યારે જીવદયાની ટીપ થાય છે કે નહીં? મોટી જીવદયાની ટીપ થાય છે. જ્યારે કોઈ શ્રાવક દીક્ષા લે છે, એ દીક્ષા વખતે પણ જીવદયાની જબરજસ્ત ટ્રીપ થાય છે. કોઈ સાધુ ભગવાન કાળ ધર્મ પામે છે, મહેશભાઈ, એ વખતે થાય છે ને જીવદયાની ટીપ, જોરદાર જીવદયાની ટીપ થાય છે. ગમે ત્યાં તમે નાના નાના પ્રસંગ જુઓ, કોઈ પણ પૂજા કરો, કોઈ પણ અનુષ્ઠાન કરો, એ અનુષ્ઠાનના અંતે મોટું પૂજન ભણાવો, જીવદયાની ટીપ ત્યાં. ભક્તામર પૂજન, જીવદયાની ટીપ ત્યાં. ભારતની અંદર કરોડો રૂપિયા ખર્ચાય છે જીવદયાની પાછળ. અને એ જીવદયામાં બધો જ ખર્ચ ક્યાં આગળ? પશુઓને છોડાવવામાં કતલખાનેથી, અને પાંજરાપોળની અંદર પક્ષીઓને દાણા નાખવાની અંદર. આજે નહીં તો સેંકડો પાંજરાપોળો બધી ઊભી થઈ છે ભારતની અંદર, અને જુઓ જોરદાર ચાલે છે. હવે એની અંદર આપણે બધાનું યોગદાન છે. આપણે પણ અહીંથી પૈસા મોકલીએ છીએ, નથી મોકલતા એમ નહીં, આપણે પણ કરીએ છીએ. અમેરિકામાંથી, દુનિયાભરમાંથી આવે છે પૈસા. પણ જ્યાં આગળ છે આ પ્રોજેક્ટ ચાલે છે એ બધા જીવદયાના પ્રોજેક્ટ. વિચાર કરો તમે, કોણ હેલ્પ કરે છે આ બધામાં? જૈનોનો જબરજસ્ત ફાળો છે. એટલે આપણે ક્યારે પણ એમ ના કહીએ કે જૈનો માત્ર દેરાસર બનાવવામાં પૈસા ખર્ચે. જૈનો આ પૈસા ખર્ચે છે, બધા જ પૈસા તમે જો એનું મૂળ જુઓ, કઈ નદીમાંથી આ ઝરણા ફૂટ્યા છે, એ બધાનું મૂળ જુઓ તો કયું દ્રવ્ય છે? સાધારણ દ્રવ્ય. બધાનું મૂળ જુઓ તો સાધારણ દ્રવ્ય છે. આ બધું જ આવે છે સાધારણ દ્રવ્યની અંદર. માટે કહું છું કે સાધારણ દ્રવ્ય એ જબરજસ્ત છે. મેં કહું તેમ તમે $1000 તમે એમને આપો, $101 આપો કે $11 આપો, તમે ખાલી એમ લખો કે સાધારણ દ્રવ્ય. પતી ગયું. એ તમે સાધારણ લખો, હવે તમે ભૂલી જાઓ. એ સાધારણ દ્રવ્ય એ જ્યારે વહીવટકર્તાના હાથમાં આવશે, ત્યારે એ વહીવટકર્તા
એ તરત જ સાધારણ દ્રવ્યને ક્યાં આગળ ચેનલાઇઝ કરવું એને ખબર છે, ક્યાં ઓછું છે એને ખબર છે, કયું ખાતું નબળું છે એને ખબર છે, એને ખબર છે કે આયન બિલની અંદર પૈસાની તૂટ પડે છે તો તરત જ એ ત્યાં વહાવશે. એ તમારા $11 કે $101માંથી જે કંઈ પર્સન્ટેજ મે બી 10%, 20% એમાં ગયા, તમારે એમાંથી અમુક ટકા પાઠશાળામાં ગયા, પાઠશાળાના છોકરાઓ ભણશે, એ આગળ વધશે અને એ શાસ્ત્ર શીખશે, એ પ્રતિક્રમણના સૂત્રો શીખશે, એનું પુણ્ય કોને મળશે? એનું પુણ્ય મળશે કોને? જેને સાધારણ દ્રવ્યમાં પૈસો આપ્યો છે એને. તો ભૂલો નહીં યાર, આપણે માત્ર એક સમજી બેઠા કે હું ભગવાનને લગું પૈસા નાખું, ભગવાનના ભંડારમાં પૈસા નાખું એટલે મારું કલ્યાણ થઈ ગયું, મને હવે બધા જ લાભ મળી જશે, હવે મારે સુખી સુખી મારો સંસાર લીલોછમ થઈ જશે. આ આપણી ગેર સમજણ છે. ખરેખર જુઓ તો જે ખાતું નબળું છે એને સબળું કરો તો તમારું પુણ્ય અનેક ગણું છે. આ દ્રવ્ય સપ્તતિકા, ધર્મ સંગ્રહ, ચાલો જીનાલય જઈએ, આ બધાની અંદર આ વાત લખેલી છે, બધાની અંદર આ વાત છે, પણ આપણી સમજણ અધૂરી છે. મેં તમને કહું તેમ એ પૈસો તમારો પાઠશાળામાં પણ જાય, હોલ બનાવવામાં પણ જાય, ઉપાશ્રયમાં પણ જાય, અનુકંપામાં પણ જાય. જીવદયાની આપણે સામાન્ય રીતે જુદી ટીપ કરીએ છીએ. અને જીવદયાનો પૈસો એક ખ્યાલ રાખો કે એક જીવદયા એક એક્સેપ્શન છે. જીવદયાનો પૈસો અનુકંપામાં ના લઈ જવાય, જીવદયાનો પૈસો કોઈ પણ ખાતામાં ના લઈ જવાય. સાધારણનો પૈસો જીવદયામાં લઈ જાય, કારણ સાધારણ તો જન્મ આપનાર છે, જન્મ આપનાર માતા છે. એટલે સાધારણમાં તમે આપો અને તમે પછી ભૂલી જાઓ કે તમે ક્યાં, તમારી સ્પેશિયલ ઈચ્છા હોય તો તમે લખો જીવદયામાં મારે આપવા છે, પણ થયું સાધારણ. તમે એમ કહો કે મારે આની અંદર સાધાર્મિક ભક્તિમાં આપવા છે, એ સાધાર્મિક ભક્તિનો અર્થ માત્ર જમણવાર ન સમજતા. સાધાર્મિક ભક્તિનો અર્થ બહુ વિશાળ છે અને એ આપણા સાધાર્મિકને કેમ આગળ આવે, એને કેમ જીવ શાસનમાં આપણે લાવી શકીએ, એના થકી જે કંઈ ખર્ચ કરવો પડે એ બધો સાધાર્મિક ભક્તિમાં ગણાય. એટલે તમારો પૈસો એમાં પણ જાય, તમે જે કંઈ રકમ આપો છો એનો અંશ આ બધામાં ડિવાઈડ થઈ જાય છે. માટે સાધારણ દ્રવ્ય ખૂબ જ મહત્વનું છે. અને એ સાધારણ દ્રવ્ય મેં કહું તેમ સૂત્ર છે, સભી જીવ કરું શાસન ઋષિ, ભગવાન મહાવીરનો. હવે આ સાધારણ દ્રવ્ય એ કઈ જગ્યાએ જાય છે અને એને માટે આપણે શું કરવું જોઈએ? સાધારણ દ્રવ્ય માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલા તો એ કે આપણી પાસે ભંડાર હોવો જોઈએ. ભંડાર બહુ મહત્વની વસ્તુ છે. આપણે ત્યાં અહીંયા આગળ આ ભંડાર મૂકેલો છે, આ ભંડારમાં કયું દ્રવ્ય આવશે? દેવ દ્રવ્ય. જે કંઈ પૈસા નાખો એટલે સામાન્ય રીતે બધા આવે ભગવાન દર્શન કરીને $1, $2, $5 બહુ સારું છે, નાખવું જ જોઈએ, કોઈ સવાલ નથી. દ્રવ્યને પણ ઓછું ના આપતા, એનું પણ મહત્વ છે જ. પણ સાધારણ દ્રવ્ય માટે આપણી પાસે જગા નથી મૂકવાની. દિનેશભાઈ, ઉષાબેન, સાધારણ દ્રવ્ય આપણે એક ભંડાર રાખવો જોઈએ દેરાસરની બહાર. મેં લખ્યું જ છે, દેરાસરની બહાર સાધારણ ભંડાર આપણે રાખવો જોઈએ. જ્ઞાન ભંડાર પણ રાખવો તો સારી વાત છે, એમાં પણ જાય, અને જીવદયાનો ભંડાર પણ આપણે મૂકી શકીએ એમ છે. પણ તમે સાધારણ એક ધારો કે એક રાખો તો પણ કંઈ વાંધો નથી, પણ આ ભંડાર તો હોવો જ જોઈએ. ભારતની અંદર લગભગ દેરાસરોની અંદર બહાર સાધારણ ભંડાર હોય, 7 ક્ષેત્રો જ બહાર હોય છે અંદર. 7 ક્ષેત્ર બાબુના દેરાસરમાં એન્ટર થતાની સાથે 7 ક્ષેત્રોનો મોટો ભંડાર છે. પણ ઘણા સમજતા નથી 7 ક્ષેત્રમાં, એટલે પછી જે પહેલું આવ્યું ત્યાં નાખી દીધું. એમાં ડિવાઈડ થઈ જાય છે. એટલે 7 કાણા પાડેલા છે, એમાં તમે એક નાખો એટલે એમ જ પડશે. પછી બીજું બોક્સ બનાવ્યું છે, સાતનું એક ખાતું નથી, પણ 7 હોલ્સ પાડેલા છે અને 7 બોક્સિસ છે નીચે. 7 એના બોક્સિસ બનાવ્યા છે. એટલે તમે સાધારણમાં મૂકો, સાધારણના બોક્સમાં પડે. પણ આપણા લોકોનો એક ટેન્ડન્સી એવી છે કે 7 ક્ષેત્રમાં આપવા હશે ને તો પહેલા ક્યાં આપશે? દેવદ્રવ્ય. એટલે પેલા સાધારણને તો ભૂલી જ જાય છે. મેં કહ્યું તેમ આપણા ફેમિલીની અંદર એક બાળક જરાક નબળું દેખાતું હોય, નબળું નથી પણ નબળું દેખાતું હોય, આપણે એને સપોર્ટ આપીશું, બીજાને આપશું? આપણે એને કહીશું કે એના તરફ ધ્યાન વધારે આપશું. કારણ કે છેવટે પ્રતિષ્ઠા કોની ગુમાવવાની છે? આપણા જ પેરેન્ટ્સને આગળ કેવું લાગશે કે જો આ બે પાછળ કેટલો ભણાવવા પાછળ કેટલો પૈસો ખર્ચ્યો, આ છોકરો બરાબર ભણી શકતો નથી, એની પાછળ મા બાપે કઈ ધ્યાન ના આપ્યું. ને એ છોકરાઓમાં પોટેન્શિયાલિટી ઘણી છે, હોશિયાર છે, પેલા 2 કરતા હોશિયાર છે, પણ આપણે ધ્યાન નથી આપતા. આપણે મા બાપ છીએ, ભૂલતા નહીં તમે. જીન શાસનના આપણે રખેવાળ છીએ, અને જીન શાસનનું એક પણ ખાતું નબળું ન પડે એ પ્રત્યેક શ્રાવક શ્રાવિકાની ફરજ છે, પ્રત્યેકની ફરજ છે. માટે એટલા માટે આ ભંડાર વહેલામાં વહેલી તકે આપણે મૂકી દઈએ.
અને આ ભંડાર મૂકી અને પછી આપણે સાધારણ ખાતેનું કલેક્શન કરવું જોઈએ. હવે સાધારણ અને દેવદેવી, આ દેવદેવીનો ભંડાર પણ આપણે અહીંયા આગળ આપણું દેરાસર અહીંયા આગળ કરીએ કળદલનું, તો અત્યારે જે દેવદેવી અહીંયા મૂકેલા છે પંક્તિમાં, એ દરેકના નીચે એક નાનો પેટી મૂકી શકીએ. એ ઘણા વિચાર થયો પદ્માવતીને દર્શન કર્યા અને પછી ચુંદડી રૂપે કે મારે આટલા પૈસા મૂકવા છે, લક્ષ્મી દેવીમાં મારે પૂજન કરવું આટલા પૈસા મૂકવા છે, સરસ્વતી દેવી મારે આટલા પૈસા મૂકવા, આ બધા જ જે દેવદેવીને આશ્રય જે કંઈ ખર્ચા થયા હોય અથવા જે કંઈ આવક આવે એ બધી જ શેમાં ગણાય? એ સાધારણ દ્રવ્યમાં. એ બધું જ સાધારણ દ્રવ્યમાં. પંક્તિમાં આજે મૂકીએ છે સાધારણ દ્રવ્યમાં. ફક્ત આ ભંડાર જ દેવ દ્રવ્યનો ગણાય. ભગવાનની દ્રષ્ટિ પડે એ ભંડાર જે છે એ દેવ દ્રવ્યનો. બાકીના આમાં ભગવાનની દ્રષ્ટિ અહીંયા પડતી નથી, નીચે તમે મૂકી શકો છો. અને સાધારણ દ્રવ્યનો ભંડાર આપણે બહાર મૂકીએ. બરાબર. હવે સાધારણ દ્રવ્યની આવક અને ખર્ચ એ જરાક જોઈએ પ્લીઝ. હા, થેન્ક યુ. હવે જુઓ, સાધારણ આપણે ક્યાં આગળ આવક કરીએ છીએ ને ક્યાં ખર્ચ કરીએ છીએ. સાધારણની આવક આમ જોવા જાવ તો ઓછી નથી. હા, ઓછી નથી, ઘણી છે. જુઓ, ઉપાશ્રય મેં કીધું કે સ્થાનકવાસી ઉપાશ્રય અને હોલ પણ એક બહુ જ વિશાળ દ્રષ્ટિ ગણો તો એ પણ એક મોટો એક ઉપાશ્રય છે વિશાળ દ્રષ્ટિથી. પણ હોલની અંદર અને આની અંદર જે કંઈ ખર્ચ થાય છે તકતી મૂકવાનો, કે ભાઈ ફલાણાના નામથી આપણે તકતી મૂકીએ એટલે શ્રાવકને આશ્રય અને શ્રાવિકાને આશ્રય આપણે તકતી મૂકીએ છીએ બહાર. એ બહાર તકતી મૂકીએ તો એ ફલાણાના નામે આજે ઉપાશ્રય. ભાઈ હવે આજે જેમના થકી સામાયિક છે મોનાબેન, એમને જ આ સુંદર લાભ લીધો છે ઉપાશ્રયનો. એટલે એ બધો જ એ ખરેખર સાધારણ દ્રવ્યને એમણે મજબૂત કરી નાખ્યો, ખૂબ પેટી મજબૂત કરી નાખી. એ રીતે હોલનો ખર્ચ, એ રીતે શ્રીમદના હોલનો ખર્ચ, ડાઇનિંગ હોલ, આ બધાની જે બહાર તકતી મૂકીએ છીએ એ બધું જ સાધારણમાં જાય. ભરાઈ, પ્રતિષ્ઠા, ભંડાર અને ધજા બદલવાનો આ બધો ખર્ચ એ શેમાંથી ગણાય? દેવદેવી માટેનો. એ બધો સાધારણ ચાલે. દેવદેવીની અંદર એક સિદ્ધના ભગવાન વાત કરતા. સિદ્ધની મૂર્તિ એટલે કઈ મૂર્તિ થઈ? ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, પુંડરીક સ્વામી, કે એ કઈ જે કંઈ હોય એ વાત કરતા. કારણ કે સિદ્ધના જીવો છે અને આપણે ગભારામાં મૂકેલા છે અને ગભારાની બહાર હોય તો પણ મેક નો ડિફરન્સ. પણ જે સિદ્ધની પ્રતિમા છે એને લગતો બધો જ દેવદ્રવ્યમાં ગણાય. પણ સિદ્ધની નથી અને જે ચોથા ગુણ સ્થાનકે રહેલા દેવદેવીઓ છે બાકીના, એ બધાની આવક બનાવવાની થી માંડી અને બીજી કોઈ પણ આવક એ બધી જ સાધારણ દ્રવ્યમાં ગણાય. આપણે દાનપત્ર કર્યું, દાનપત્રમાંથી આપણે લકી ડ્રો લઈએ, 5 જણના લેવાના છે, એના નામનો હોલ બનશે. એ દાનપત્ર અત્યારે લગભગ 500 જેટલા થઈ ગયા છે. એ 5 જણના જે નામ આવશે એ 5 જણ એ ત્યાં આગળ એમના નામની તકતી મુકાય. પણ 5 જણની પાછળ બીજા કોનાનો હાથ છે? 495 જણનો સપોર્ટ છે. ભૂલતા નહીં, એ હોલની અંદર જે કંઈ પુણ્ય એને મળે છે એમાં 495 ને પણ એમાં લાભ મળે છે. એના $2000 ફેલ નથી ગયા, નકામા નથી ગયા. એ રીતે પ્રતિમાની કંકોત્રીમાં નામ, જો આ ભારતની અંદર આ બધું ચાલે છે એટલે હું તમને ખાસ જણાવું છું. પ્રતિષ્ઠાની કંકોત્રી, માફ કરો, પ્રતિષ્ઠાની કંકોત્રી એટલે શું કે આપણે હવે છેલ્લા 6-12 મહિનાની અંદર જ આપણે એક મોટી કંકોત્રી બહાર પાડશું. એ 10 પાનાની 8-10 પાનાની કંકોત્રી હશે. એમાં બધા જુદા જુદા પૂજાનો, પ્રતિષ્ઠાની બધી ડિટેલ્સ હશે. દરેક સેન્ટરમાં જ્યાં જ્યાં આગળ દેરાસર થાય છે ત્યાં એ કંકોત્રીમાં આગળ જૈન સેન્ટરનો એક મેસેજ હોય છે કે ભાઈ અમે આપને આમંત્રણ આપીએ છીએ કે આપ પધારજો. એની નીચે જે વ્યક્તિ આ કંકોત્રીમાં નામ લખવાનો ચઢાવો લે એ ફેમિલીનું નામ લખી શકાય. એ ફેમિલીનું નામ લખી શકાય. ભલે નીચે જૈન સેન્ટર આવે પણ ફેમિલીનું નામ લખો. વિચાર કરો કે એને કેટલી હોશ થાય કે અમારા નામથી અમે આમંત્રણ આપીએ છીએ. એ ફેમિલી આપણા વતી આમંત્રણ આપે છે. એ ફેમિલીનો ચઢાવો ભારતની અંદર લાખો રૂપિયામાં જાય છે. એનો ચઢાવો એ આપણે પહેલેથી જ કે ભાઈ તમારું નામ આવશે, અંદર નામ આવશે. નામનું મહત્વ છે એટલું જ નહીં માનતા, પણ એ ફેમિલી સકળ સંઘને આમંત્રણ આપે છે જૈન સેન્ટર વતી. એનું પોતાનું નથી, પાછળ પડછાયા તો જૈન સેન્ટરનો જ છે, પણ એ આમંત્રણ આપે છે. એવું આપણે મૂકી અને એનો પણ આપણે ચઢાવો બોલી. આ સાધારણમાં ઇન્કમ કેમ ઊભી કરવી અને બધાને કેમ લાભ મળે, આ માત્ર પૈસા ભેગા કરવાની જ વૃત્તિ નથી. તમે ગેરસમજ ના કરતા. દરેકને લાભ મળે. અને મેં કહ્યું જિંદગીમાં પહેલો લાભ આવો મળે છે આપણને. અહીંયા આગળ ન્યૂજર્સીમાં જૈન સેન્ટરની અંદર આપણને આવો લાભ મળતો હોય અને વધુ પૈસા ના ખર્ચી શકતા હોય તો 2-3, 4,000, 5,000માં આવો ચઢાવો મળી જતો હોય તો કેટલો સુંદર લાભ ગણાય. આજે લગભગ 2,000 થી 3,000 કંકોત્રી છપાશે. બરાબર ને?
અશોકભાઈ, એટલી થવાની. હવે એ બધે ઘેરે ઘેર જશે અને સકળ સંઘમાં જશે, વિશ્વભરમાં જશે, બધે જ આપણે મોકલવાના, દરેક સેન્ટરને મોકલવાના. હવે એ સેન્ટરમાં જ્યારે જાય ને ત્યાં વાંચે, ઓહો આ શ્રાવક શ્રાવિકાએ આ લાભ લીધો, કેટલો બધો મોટો લાભ ગણાય. પછી આગળ તમે જુઓ 14 સ્વપ્નમાં મેનેજર બનવાની. તમે પર્યુષણનો દિવસ આવશે, પર્યુષણના 8 દિવસોમાં એમાં 14 સ્વપ્નનો દિવસ આવશે. એ વખતે મેનેજર ને આપણા શુદ્ધ ગુજરાતી ભાષામાં તો મહેતાજી ગણો, એને સરસ કપની પહેરાવવાનો, ડ્રેસ પહેરાવવાનો, માથે પાઘડી બાંધવાની, એક ઢળતું મેચ રાખવાનું, ચોપડો લાવવાનો અને કલમમાં પેલું બોલી અને લખે કે ભાઈ આજે આ શેઠ શ્રી ફલાણા ફલાણાએ આજનો ચડાવો લીધો છે, આ સ્વપ્ન એને લીધું છે. એ બોલીના નામ બધું એ લખે. ટ્રેઝરરને કે બીજા કોઈને લખવાનું જ નહીં, બીજા કોઈને લખવાનું નહીં, એને એ લાભ મળે. એ લાભ પણ મોટો લાભો છે કે એના હાથે આ બધા બોલીના નામ લખાય છે. વિચાર કરો, એનો ચડાવો પણ હિન્દુસ્તાનમાં બહુ મોટી સંખ્યામાં જાય છે. અને તિલક કરવાનું, તિલક કરવાનું એટલે જે 14 સ્વપ્નની બોલી બોલતા હોય, સ્વપ્ન ઝુલાવવાનું, માળા પહેરાવવાનું, મોતીની માળાવા, આ બધાનો એક ફેમિલી એનો ચડાવો લે, એ ફેમિલી એક જગ્યાએ ઊભું રહે. આ હું બેંકોક પાસેથી શીખ્યો. બેંકોકની અંદર આ ચડાવો મને ખબર નથી કેટલા હજારો ડોલરનો આ ચડાવો કહો છો. એમાં એક ફેમિલી દર વર્ષે, અતુલ જોગાણી કરીને છે, મને જો બરાબર નામ યાદ છે, દર વર્ષે 50,000 હોય કે 70,000 હોય એને ચડાવો લેવાનો. એટલા હોશથી એ ફેમિલીના બધા કુટુંબને ત્યાં આગળ ઉભા રહે. જેને ચડાવો બોલે એ આવે, એને કંકુથી તિલક કરે કે કેસરથી તિલક કરે, પેલું જીગ વગેરે લગાડે, એને નમસ્કાર કરે અને પછી આગળ જઈને સ્વપ્ન ઝુલાવે. સ્વપ્ન ઝુલાવનારને પણ કેટલો અંદર ભાવ પેદા થાય કે હું એમને નથી જતો, સીધો જ આ સ્વપ્ન ઝુલાઈને આવતો નથી રહેતો. એક અંદર મને એક શ્રાવક બનાવે છે, એનું મારું બહુમાન કરે છે અને પછી એને સ્વપ્ન ઝુલાવવાની તક મળે છે. આવો ચડાવો લેનાર એ પણ મોટી સંખ્યામાં જાય, એ પણ આપણે કરવું જોઈએ, તિલક કરવાનો છે. એની અંદર 14 સ્વપ્નના 2 ચડાવા આવી ગયા. બેસતા વર્ષે, આ તો બહુ અદભુત છે વાત. બેસતા વર્ષનો દિવસ છે, આ વર્ષે રવિવાર આવે છે. અનિલભાઈ રવિવાર છે ને, આ વખતે રવિવારે બેસતું વર્ષ છે. હવે રવિવારના દિવસે આપણે કોલવેલ કોલેજ, અહીંયા તો જગ્યા જ નહીં મળે, કોલવેલ કોલેજમાં 5,000 માણસો ભેગા થઈ ગયા હોય, માની લો કે બધા સવારના પોરો બધા આવે. એ વખતે પહેલી રિસિપ્ટ કોની ફાટશે એનો પણ ચડાવો બોલાય. કયો શ્રાવક ભાગ્યશાળી હશે જેના હાથે આ ખાતું ખોલાશે? તમે સમજ્યા કે નહીં? માનો કે અમીરભાઈ વાદી ધારો કે ચડાવો લે, તો અમીરભાઈ કહે કે મારા તરફથી કોઈ પણ $101 નામનું, પણ એની ચિઠ્ઠી અનિલભાઈ બેઠા હોય ત્યાં આગળ રિસિપ્ટ લઈને આવે, શેઠ શ્રી અમીરભાઈ વાદી એમના નામમાં ચિઠ્ઠી પડે અને એ પહોંચ એમને આપે અને સંઘ જુએ કે આજથી તમારું ખાતું ચાલુ થઈ ગયું. તમારું એટલે એમનું દર વખતે આપવાનું એવું નહીં હો, પાછું એવું ના સમજ. એમનું ખાતું ચાલુ થઈ ગયું એટલે એમનું નથી થતું, પણ સંઘનું ખાતું ચાલુ થઈ ગયું આજથી. આ સુકન્યાળ છે, આમના હાથે આજે શુભ શરૂઆત થઈ ગઈ. વિચાર કરો તમે કેટલા, અને આની ઇન્કમ કેટલી થાય કે એક વ્યક્તિના હાથે, એક સુશ્રાવકના હાથે આવું સુંદર આજે શરૂઆત થઈ ગઈ અને રિસિપ્ટ ફાટી પેલી. પછી એ પહેલા ગમે તે તમે ચડાવવા બોલો, રિસિપ્ટ ત્યાં સુધી નહીં ફટાય જ્યાં સુધી આ શ્રાવક કોઈ પણ આપણામાંથી જે લાભ લે એ શ્રાવકને શ્રાવિકા આગળ આવે, એનું બહુમાન થાય. પછી એમ નહીં, એનું બહુમાન કરવાનું. અને ટ્રેઝરર પણ આવે, રિસિપ્ટ લઈને આવે, એના હાથે થાય, કંકુ ચોખા બધું થાય વ્યવસ્થિત રીતે એ રાખે અને એ લઈ અને ભગવાન આગળ મૂકી દે રિસિપ્ટ કે મારા હાથે આજે જૈન સેન્ટરનું આજે ઉદ્ઘાટન થયું, પૈસા લાવવામાં કેટલી સરસ જગ્યા છે. એના પછી આગળ તપસ્વીનું બહુમાન. સામાન્ય રીતે આપણે તપસ્વીમાં જે 8 ઉપવાસ કર્યા હોય કે 8થી વધારે ઉપવાસ કર્યા હોય એનું આપણે બહુમાન કરીએ છીએ ને, એને બોલાવીએ છીએ ને બધું કરીએ. અને એમાં ટ્રેઝરરના વાઇફ હોય કે પ્રેસિડેન્ટના વાઇફ હોય કે ચેરમેનના વાઇફ હોય કે ગમે તે, એ બધા ફેમિલી આવીને તિલક કરે. એના બદલે આપણે આ પણ રાખી શકીએ કે એક ફેમિલી લાભ લે અને એ બધાનું બહુમાન કરે અને એનો ચડાવો બોલાય. એ પણ વ્યક્તિને કહેવાનો મતલબ શું છે કે દરેકને આંશિક રીતે લાભ મળે, કારણ કે આ એક મોસમ ખીલી છે. તમે આજે પ્રતિષ્ઠાનો દિવસ જ પ્રતિષ્ઠા થાય છે એમ ન માનતા, દેરાસરનું જ્યાં બાંધકામ શરૂ થઈ ગયું, દેરાસર જ્યાં ઉપર આવવા માંડ્યું, મોસમ ખીલી ગઈ, બગીચો ખીલવા માંડ્યો. હવે તમે બધાએ માળી બનવાનું છે. દરેક જણાએ આવીને થોડું થોડું યોગદાન, માત્ર 5-25 માણસો, મોટા ડોનર્સોના પૈસા લઈને ભેગા કરીને દેરાસર બનાવવાનું નથી. દરેકને આ લાભ મળે એ માટે આ બધા ચડાવા આપણે ઊભા કરીએ છીએ. અને એ ચડાવા પાછા થાય છે, એવું નથી કે અહીંયા આપણે કાલ્પનિક ઊભા કરેલા છે. આ બધે અપ્રૂવ થયેલું છે. સાધર્મિક પાછળના સ્પોન્સર્સ તો આપણે કરીએ જ છીએ. સંતપતિ
પર્યુષણના 8 દિવસોમાં દરેક દિવસે સંગપતિ બને, અને એ સંગપતિને કે મહાવીર જયંતિના દિવસે પણ સંગપતિ તો આપણે કરીએ જ છીએ, પણ એ સંગપતિ આવીને 1 મિનિટ માટે આશીર્વચન આપે. જ્યારે વસ્તુ પ્રવચન શરૂ થાય એના પહેલા એ આશીર્વચન આપે 1 જ મિનિટ માટે કે 30 સેકન્ડ માટે, બસ એટલું જ કે તો એ સંગપતિનું પણ આપણે બહુમાન કરી શકીએ. એનો પણ ચડાવો બોલાય કુમારપાળ બનવાનો ચડાવો. કુમારપાળની આરતી કરીએ છીએ. જો આરતી ચડાવવા, આરતીના પૈસા દેવદ્રવ્યમાં જાય, પણ કુમારપાળ બનવાના પૈસા એ સાધારણમાં જાય. એને પાઘડી પહેરાવીને કુમારપાળ બનાવો, આના માટે ભારતમાં પડાપડી થાય છે કુમારપાળ બનવાની. આ પણ એનો ચડાવો બોલી શકાય. હોલ ઓપનિંગ, આપણે હોલ બની ગયો, બીજા દિવસે એની ઓપનિંગ સેરેમની કરે, એ ઓપનિંગ કરનારનો ચડાવો પણ બોલાય કે એના હાથે આજે પહેલું પગલું પડ્યું. એને આ વાંચતે કાચે તમે ઢોલ નગારા સાથે ગલાવો અને પહેલો પગ એના હાથે પડે છે, વાહ આ હોલ હવે ફૂલે ફાલશે, એના હાથે એ ચડાવો બોલાય. એ રીતે સંઘ પૂજન એટલે આપણે ત્યાં માનો કે બાલ્ટીમોરથી એક સંઘ આવે, બસ લઈને આવ્યા અને બધા નીચે ઉતર્યા, એમાં આપણે બધા સંઘના ટ્રસ્ટીઓ ને બધાના ફેમિલી બધું પૂજન, એને બદલે એક ફેમિલી જે ચડાવો લે એ ફેમિલી ત્યાં આગળ એનું પૂજન કરે. એને કેટલો લાભ મળે. એને પણ થાય કે હું મોટા પૈસા નથી ખર્ચી શકતો, 1000, 2000, 5000 નથી ખર્ચી શકતો, પણ મને $500 અંદર કે $700 અંદર ચડાવો મળી ગયો, મને કેટલો લાભ મળ્યો. આપણે દરેક વ્યક્તિને લાભ આપવો છે અને આ સાથે સાથે આપણે આપણું ખાતું મજબૂત કરવું છે, એ માટે આ બધા ઊભા કરી શકાય એમ છે. એ પછી તિથિ યોજના આપણે બહુ અદભુત છે. તિથિ યોજનામાં બેસતા વર્ષથી શરૂઆત કરવાની, 365 દિવસની તિથિ લખાવી દો. હવે તિથિ લખાવી દો એટલે શું? બર્થડેના દિવસે માનો કે મારી બર્થડે આવતી હોય સપ્ટેમ્બર 3rd વોટેવર, જે દિવસ આવતો હોય એ દિવસે આજે મારા તરફથી આ તિથિ. ચલો બીજો કે મારે આજે મારા તરફથી તિથિ, આજે મારા દીકરાની એનિવર્સરી છે, આજે એનું 25th છે, એને મારે યાદ રાખવું છે. દેરાસર આગળ આપણે બોર્ડ રાખ્યું હોય અંદર, એ બહાર એ બોર્ડ ઉપર એનું નામ લખાય કે આ આજની તિથિનો લાભ આ સાધારણિક આ શ્રાવક શ્રાવિકાએ લીધો છે. ભલે એ દિવસે તમે જમવાનું આપો ના આપો એ ઇનમટીરિયલ છે, પણ એ દિવસે દર્શન કરવા જે આવે એને લખાય કે ઓહો આ શ્રાવક શ્રાવિકાનું આટલું સરસ છે, વાહ ધન્યવાદ, જય જિનેન્દ્ર આપણે કહીએ અને પછી આપણે અંદર જઈએ. એ તિથિનો 365 તિથિનો લાભ પણ આપણે ક્યારે લઈ શકીએ કે જે દિવસે આપણે આ 365 તિથિનો લાભ આપણે આ રીતે લઈ શકીએ એમ છે દરેક વખતે. અને શનિ રવિ માટે તો એની આવક તમારે વધારે થાય, કારણ કે શનિ રવિ બધા ઈચ્છતા હોય છે, એટલે એ પણ એનો મોટો લાભ મળે છે. એ સિવાય મેરેજ, લગ્ન વખતે, એનિવર્સરી વખતે, બર્થડે દિવસે આ બધા લાભ આની અંદર આપણને મળી શકે. એ બધી તિથિ યોજનાનો આપણે આ કરી નાખીશું. હવે પર્યુષણમાં જો પર્યુષણના 8 દિવસ શ્રેષ્ઠી બનવાનું, પર્યુષણના 8 દિવસો આવે છે, એ 8 દિવસોમાં એક-એકને લાભ આપવાનો કે સુંદર વસ્ત્રો પહેરીને આવે અને એમ કહી શકાય કે આજના દિવસે આ મોતીસા શેઠ બન્યા છે, ફલાણી વ્યક્તિ મોતીસા છે, આજના દિવસે બામાશા બન્યા, આજના દિવસે કર્માશા બન્યા, આજના દિવસે ધન્ના શેઠ બન્યા, આજના દિવસે કુમારપાળ શેઠ બન્યા, આજના દિવસે વસ્તુપાળ બન્યા, આજના દિવસે તેજપાળ બન્યા. દરેક દિવસે એક-એકને બોલાવવાના, એનું બહુમાન કરવાનું અને સંઘ વચ્ચે 1 જણ બહુમાન કરે, બહુમાનનો પણ ચડાવો બોલાવાય અને જે એક શેઠ બન્યા હોય, શ્રેષ્ઠી બન્યા હોય, એ ત્યાં આગળ બેસે સ્ટેજ ઉપર, એને બેસવાનું, એને આપણે બહુમાન કરવાનું. આ બધા ચડાવવા એ બધા સાધારણ ખાતાને મજબૂત કરવા માટેના આ ચડાવવા છે અને આપણે એ કરી શકાય. બીજી એક યોજના સરસ છે કે દેરાસરની અંદર એક બ્લેકબોર્ડ રાખીએ આપણે દેરાસરની અંદર, અને ત્યાં આગળ એનો પણ ચડાવો બોલાવી શકાય કે શ્રાવક શ્રાવિકા ફલાણા તરફથી આજે જય જિનેન્દ્ર, બસ હું જય જિનેન્દ્ર પાઠવે છે એટલું જ તમે લખી શકો, દરરોજ લખી શકો, દર મહિનો. હવે તમે એમ લખો કે આજે આપણે તંબોળી ફેમિલી તરફથી જય જિનેન્દ્ર, એટલે તંબોળી ફેમિલી તરફથી જય જિનેન્દ્ર એ 1 મહિના સુધી બોર્ડ ઉપર રહે. જે શ્રાવક દર્શન કરવા આવે એ કહે કે વાહ આજે આ ફેમિલી 1 મહિનાનો લાભ લીધો. 1 મહિના સુધી જય જિનેન્દ્ર એટલું રહે, એનો ચડાવ આપણે બોલાવી શકીએ. 12 મહિનાનું બુકિંગ થઈ શકે, કરવું છે હમણાં કરી દઈએ, 12 મહિનાનું બુકિંગ થઈ જાય. આ બધો સાધારણ ખાતામાં. તમે ધ્યાન રાખજો, ફરીને હું રિપીટ કરું છું કે આ વસ્તુ માત્ર પૈસા ભેગા કરવા માટે નથી. આ શેના માટે છે કે આટલું આપણે ભવ્ય જિનાલય બનાવી છે, દરેક શ્રાવક ફેમિલીને નાનો લાભ મળે, બધા જ માળી બને અને આ સાધારણનો બગીચો નવપલ્લવિત બને અને ફૂલતો ફાલતો રહે. એક આશ્રય અને ખાતાને મજબૂત કરવાનો, ચોક્કસ પૈસાની જરૂર છે આપણે.
ચોક્કસ જરૂર છે, પણ આ રીતે આપણે બધાને લાભ આપી શકીએ કે બધાની કેપેસિટી નથી કે મોટા મોટા ચડાવવા બોલી શકીએ. દરેકને લાભ લેવો છે તો દરેકને લાભ શા માટે આપણે ના આપીએ. અને છેલ્લે જે મારે મુખ્ય વાત કરવી હતી એ વાત થઈ જ ગઈ છે, એને ફક્ત એક ચિત્ર રૂપે હું તમને બતાવું છું કે સાધારણ દ્રવ્ય, આ સાધારણ દ્રવ્ય કેટલું અસાધારણ છે મારે તમને સમજાવવું હતું. અને હું ધારું છું એનો સ્પષ્ટતા થઈ ગઈ. આ સાધારણ દ્રવ્ય તમે જુઓ, એક દરિયો છે, મહાસાગર છે, અને એ મહાસાગરમાંથી આ બધી નદીઓ ફૂટી છે. તમે જો એક કલ્પના કરો કે દેવ દ્રવ્યનો જે કંઈ ખર્ચો હોય, જે કંઈ આવક હોય, જે કંઈ ભંડારમાંથી પૈસા ભેગા થયા એ તમે જ્ઞાનમાં ન લઈ જઈ શકો. જ્ઞાનમાં જે પૈસા ભેગા થયા એ સાધારણમાં ન લઈ જઈ શકો, પણ આ તો ઉલટી ગંગા છે. સાધારણમાં જે પૈસા થયા એ તમે જ્ઞાનમાં લઈ જઈ શકો છો, સાધારણમાંથી જ્ઞાનમાં લઈ જઈ શકો છો, સાધારણમાંથી દેવદ્રવ્યમાં લઈ જઈ શકો છો. એટલે ભૂલે ચૂકે એમ ના માનતા કે તમે $10,000 સાધારણમાં લખાવ્યા, એમાંથી તમારા $1,000 જ્ઞાનમાં લઈ જવાની સંભાવના છે, એમાંથી તમારા $2-5,000 દેવદ્રવ્યમાં જઈ શકે એવી સંભાવના છે. હું એમ નથી કહેતો કે જાય જ, પણ ધારો કે દેવદ્રવ્યમાં આવક ખૂટી ગઈ, સાધારણમાં વધી ગઈ, એવું પણ ભારતમાં બને છે. મારા સાહેબ કહેતા હતા કે ભારતની અંદર આવું પણ બને છે, તો એ બધો જ ખર્ચ એમાં લઈ જઈ શકાય. એટલે આ એક વન વે છે. આમાંથી આમાં ના આવે, દેવદ્રવ્યમાંથી સાધારણમાં ના આવે, જ્ઞાનમાંથી આમાં ના, બાકીના બધા 2 વે સ્ટ્રીટ છે. સાધારણમાંથી તમે ઉપાશ્રય બનાવી શકો, સાધારણમાંથી પાઠશાળામાં લઈ જઈ શકો, સાધારણમાંથી આયંબિલમાં લઈ જઈ શકો, સાધારણમાંથી સાર્વજનિક ભક્તિમાં, સાધારણમાંથી અનુકંપામાં, સાધારણમાંથી જીવદયામાં લઈ શકો. સાધારણ ખાતું કેટલું અસાધારણ છે મારે તમને સમજાવવું છે. અને હું ધારું છું એની સ્પષ્ટતા થઈ ગઈ છે. વિશેષ નથી કરતો, તમે બધા ઇન્ટેલિજન્ટ છો, બહુ સમજો છો, પણ મારું એક સજેશન સ્ટ્રોંગ છે, એક ભલામણ છે કે આવી રીતે આપણે સાધારણ ખાતાને મજબૂત કરી, અને હું માનું છું ત્યાં સુધી એક જણાએ વીકેન્ડમાં અહીંયા આગળ આવે, મને કહે કે હું પણ વોલન્ટિયર કરીશ, અહીંયા આવીને એક ટેબલ લઈને બેસે વીકેન્ડની અંદર. સાધારણમાં આપણે કહીએ કે સાધારણની અંદર તમે પૈસા લખાવો, જે કંઈ તિથિ લખાવો, આ લખાવો, જે કંઈ તમારે બનવું હોય. પર્યુષણના દિવસે જ ભામાશા બનવાનો ચડાવો ના બોલાતો, અત્યારથી જ ભેગું કરો. અને એનો તમે કરવું હોય તો સમૂહમાં કરો, કે સમૂહની અંદર કરવાનું. કોઈ એવો મોટો પ્રસંગ આવે કે પર્યુષણના 8 દિવસોમાં આપણે 8 ચડાવવા લેવા છે, જે કંઈ કરવું હોય, જે કંઈ બોલવી હોય એ બધું સમૂહની અંદર કરો. અને એ સિવાય સાધારણને કોઈને આપવા હોય તો ટેબલ લઈને બેસો, જે કંઈ લખાવો હોય, $11 માંડીને નાના પણ રકમ લખાવવાવાળા તમને ઘણા મળી જશે, અને સાધારણ ખાતું મજબૂત થશે. મારો એ જ આશય છે કહેવાનો. અને આની અંદર એક વસ્તુ મારે ખાસ ચેતવવાનું છે, હું આપણા સેન્ટર માટે જ કહું છું, બીજા કોઈ સેન્ટર માટે કહેવાનો મને હક નથી. બીજા સાચું કરે છે, ખોટું કરે છે એ કહેવાનો મને કોઈ હક નથી. પણ સામાન્ય રીતે એવું બને છે કે અમેરિકામાં આજે ઘણા સેન્ટરોમાં એવી પ્રથા ચાલી રહી છે, તમે સાંભળી હશે, તમે સાંભળશો પણ ખરા, કે ભાઈ દેવદ્રવ્યમાંથી અમુક પર્સન્ટેજ આમાં લઈ જવાના. દેવદ્રવ્યમાં પૈસા ભેગા થાય, આપણને ખબર નથી, સાધારણમાં પૈસાની ખૂબ જરૂર છે, સાધારણમાં કોઈ આપતું નથી, અને એને કારણે દેવદ્રવ્ય 60% આમાં રાખો, 40% આમાં લઈ જાઓ. હવે એ ના માનતા હોય તો બધો સંઘ ભેગો કરો, જનરલ બોડી મિટિંગ બોલાવો, ચલો બહુમતી હાથ ઊંચા કરો, બધા હાથ ઊંચા કરે. હવે હાથ ઊંચા કરનારને ખબર નથી કે શું બોલે છે, પેલા સમજાવનારને ખબર નથી કે શું કરે છે, અને 40% આમાં ને 60, આ બધા ટકાવારી આપણે કરવા નથી. જુઓ, આપણે કોઈ દોષમાં પડવું નથી, અને આપણે ગમે તે ખાતામાં લઈ જઈએ એ શોભતું પણ નથી, શોભાસ્પદ પણ નથી. આપણામાં શું તાકાત નથી, આપણામાં પોટેન્શિયાલિટી નથી. 2000 શ્રાવકો અહીંયા ભેગા થયા છે, $101 પણ તમે આપો ને, એક નાની રકમ, એક ફેમિલી પાસેથી, એક વ્યક્તિ પાસેથી, સામાન્ય ખાતું આમ છલકાતું થઈ જશે. અને જે આપણું દેરાસરમાં સાત્વિકતા આપણી વધશે, આપણી અંદર ગૌરવ ચડવાશે આપણું, અને દરેક ફેમિલીને, દરેક વ્યક્તિને, દરેક બાળકને એમ લાગશે કે ના, મેં પણ કંઈક આ જીન શાસનના બગીચાને નવપલ્લવિત કરવાની અંદર મેં પણ કંઈક ફાળો આપ્યો છે, મારું પણ કંઈક અનુદાન છે. માત્ર મોટા ચડાવો બોલીને મારી શક્તિ નથી, હું ત્યાં આગળ જઈ શકતો નથી, પણ હું આવું કંઈક પણ આવું આપું. અને એક વાક્ય તમને વાંચી બતાવું છું, એમાં આની અંદર લખેલું છે, જીન શાસનના મોભીઓને માર્ગદર્શન, કીર્તિવિજય મહારાજ સાહેબનું, કીર્તિદાસ મહારાજ સાહેબના પુસ્તક છે, એની અંદર બધું લખેલું છે. હવે એ અત્યારે મારી પાસે એની ડિટેલ્સ નથી, પણ એમાં એક પેરેગ્રાફમાં લખેલો છે કે ટ્રસ્ટીઓ અને કારોબારીના સભ્યો, આપણા ભાષામાં કરો, અંગ્રેજીમાં તો EC અને BOT જે કંઈ કહેતા હોય, જો સમજીને પૈસાનો વ્યવસ્થિત વહીવટ કરે તો તીર્થંકર નામકરણ બાંધે છે.
આ મારા ઘરના શબ્દો નથી, તમને ચોપડી વાંચીને બતાવો. એક નહીં પણ 3 પુસ્તકમાં બતાવો. તીર્થંકર નામ કર્મ બાંધે છે. તો તમને એમ થશે કે અમારા શ્રાવકોનું શું? શ્રાવકો પણ જો આમાં આપે છે પૈસો, તો એ પણ દેવદ્રવ્ય તો જેટલો જ છે, બલકે એ ભાવનાથી આપે છે કે મારો સાધારણ પૈસો અસાધારણ બની જશે, તો એ એના કરતા પણ વધુ લાભ પામે છે. આ શબ્દ હમણાં તમને ફરીથી વાંચીને સંભળાવું છું. અને જો ગેરવહીવટ કરે, જો આમાં ગેરવહીવટ ચાલે અને સંઘને ઉલ્લુ બનાવે, શબ્દ તો ના વાપરું, પણ સંઘને કદાચ ગેરમાર્ગે દોરે, તો અત્યંત દુઃખદ, અશાતા વેદનીય, કાઉન્સમાં લખેલું વાંચતો નથી, આમાં લખ્યું છે નારકી જેવી વેદના, પણ હું નથી વાંચતો. એ કર્મ બાંધે છે. તો વાંચી, સોરી, ઈચ્છા આવે દુઃખ મારે તમને ભડકાવા નથી, પણ અસાતા વેદનીય, આઈ એમ નોટ પરફેક્ટ. એનીવે, અસાતા વેદનીય કર્મ બાંધે છે. અને બીજું એક આ લેમિનેટેડ અહીંયા આગળ એક મૂકેલું છે, મૂકેલું તો અહીંયા આગળ એમાંથી જ હું વાંચું છું. દેવદ્રવ્ય એટલે શું? આ વાંચો તમે, જે કંઈ મેં કહેલું છે એમાં એક પણ શબ્દ ભૂલ ભરેલો હોય તો તમે મને કહેજો. એક પણ શબ્દ જો ગેરસમજ વાળો હોય તો મને કહેજો. અને અહીંયા લખેલું છે, દેવદ્રવ્યનો ઉપયોગ જીના દેરાસરના જીર્ણોદ્ધાર અને નવા દેરાસરો અને મૂર્તિના નિર્માણ સિવાય જો તમે બીજે કરો તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે. અને નીચે લખ્યું છે, આખું બધું વાંચતો નથી, શાસ્ત્રો કહે છે કે જો દેવદ્રવ્યનું ભક્ષણ થયું, ગેરમાર્ગે તમે દેવદ્રવ્યને દોર્યું, સંઘને તમે જુદા માર્ગે લઈ ગયા, તો શાસ્ત્રો કહે છે કર્મ સત્તાને તમારું એડ્રેસ ગોતવામાં વાર નહીં લાગે. કર્મ સત્તાને તમારું એડ્રેસ શોધવામાં વાર નહીં લાગે. તમે જ્યાં પણ જશો, કર્મ સત્તા તમને શોધી કાઢશે કે આ બેકમજીએ આરે પ્રમાણે ગોટાળા કર્યા છે. માટે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. મારી ફરજ કે આ સમજણ જ્યારે મને આવી, હું પણ પહેલા નહોતો સમજતો, મને જ્યારે આ સમજણ આચાર્ય ભગવંતો પાસેથી મળી, હિન્દુસ્તાનમાં એક નહીં ઘણા આચાર્યો સાથે મેં નક્કી કર્યું છે, મેં આ ચર્ચા કરી છે અને ઘણા પુસ્તકો વાંચી અને આમાંથી આ મેળવ્યું છે. સમય થઈ જવા આવ્યો છે, હવે ખાલી 2 મિનિટ છે. એમાં આપણા આચાર્ય શ્રી રાજયસુરી મહારાજ સાહેબે દેવદ્રવ્ય માટે કાગળ લખીને આપ્યો છે. આખો પત્ર હું વાંચતો નથી, કાગળ કરતા પણ એના માટેનું સમજણ આપેલી છે. એમાંથી ખાલી 2-3-4 લાઈન છે, મહત્વનું વાંચું. જે વખતે જે ખાતું ખોટમાં જતું હોય, જે વખતે જે ખાતું ખોટમાં જતું હોય, ત્યાં જેની વધુ આવશ્યકતા હોય, તેમાં પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય, પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરી લાભ લેવામાં વધુ લાભ છે. શબ્દ લખ્યો છે વધુ લાભ છે. તમે વિચાર કરો, વધુ લાભનો અર્થ શું? વિચાર કરો હવે જરા. આચાર્ય ભગવંતો એમને નથી લખતા, એમને ખબર છે કે આ સંઘમાં જવાનું છે. અને આગળ એક બીજા આગળ લખ્યું છે, જે બોલીઓ અત્યાર સુધી દેવદ્રવ્યને નક્કી થઈ છે, તેમાં બીજી બોલી જોડીને કે તેમાંથી ટકાવારી કરીને તે બોલીમાંથી થોડી બોલીનો ભાગ સાધારણમાં લઈ જવાની પ્રવૃત્તિ અનેક પ્રકારના અનર્થ પેદા કરી શકે છે. માટે તેવી શંકાજનક અને સંદેહજનક પ્રવૃત્તિ બંધ કરી દેવી. મને બીજા કોઈ સેન્ટરને કહેવાનો અધિકાર નથી, હું આપણા સેન્ટર માટે કહું છું. આખા આપણે આ ન કરવું જોઈએ. એક સિદ્ધાંત સર્વવ્યાપી છે, અંદર લખેલું છે આગળ, જે બોલી જેને લક્ષ્યમાં રાખીને બોલી શકાય તે બોલી તે ખાતામાં જાય. ભગવાનની ભક્તિને લક્ષ્યમાં રાખીને કરેલી બોલી દેવદ્રવ્ય જ કહેવાય, બીજું કોઈ કહેવાય નહીં. ભગવાનની ભક્તિને લક્ષ્યમાં રાખેલી કરેલી બોલી. પછી શા માટે તેને સાધારણમાં લઈ જવી? એટલે તમે એમ માનો કે આમાં થોડા ટકા સાધારણમાં લઈ જાઓ, આટલા પૈસા થાય, આ બધું બંધ કરી દેવાનું. છેલ્લે હમણાં લખ્યું છે, આશા છે કે તમારો સંઘ જે આસ્થાથી ગુરુ આજ્ઞાપૂર્વક આગળ વધે છે, તેથી સંઘની પુણ્યાઈ વધશે. તમે દેવદ્રવ્ય અનેક મંદિરોને પણ આપી શકશો. જો દેવદ્રવ્યમાં એક મોટામાં મોટું એ છે કે આપણો જૈન ધર્મ ફૂલે ફાલે. આપણા જૈન ધર્મ છે કે એનું મૂળ વધારે આગળ વધે. આપણી પાસે પૈસા વધારે વધ્યા હોય તો આપણી ફરજ છે કે આપણા બીજા સેન્ટરમાં જ્યાં આગળ જરૂર છે, તમારે દેરાસર બનાવવામાં જોઈએ છે, લઈ જાઓ. ભારતની અંદર આ રીતે અનેક દેરાસરો ઊભા થયા છે, એકમાંથી અનેક.
આ આપણને લાવો મોટો મળે છે અને એમાં જ્યાં પણ દેરાસર બનશે ત્યાં આપણું અનુદાન યોગ્ય છે જ અંદર. અને આગળ લખે છે તેથી સંઘની પુણ્ય વધશે, તમે દેવદ્રવ્ય અનેક મંદિરોને પણ આપી શકશો અને તમારે ત્યાં સાધારણનો ભંડાર છલકવા માંડશે. સાધારણનો ભંડાર છલકવા માંડશે. આ ગુરુ ભગવંતના આચાર્ય ભગવંતના શબ્દો છે, મારા શબ્દો નથી. અને આના રેફરન્સીસ તમને આપું છું, તમારે ચોપડી વાંચવી હોય તો જોઈ લેજો. આ જે કંઈ હું બોલ્યો છું એમાંથી જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન એ પુસ્તકમાં 146 થી 190 પાના ઉપર આ બધી જ વિગતો લખેલી છે, વાંચી જોજો તમારે. દ્રવ્ય સપ્તપિકા એ આખું દેવ દ્રવ્યને આ સાતે ક્ષેત્રને લખતું છે. પૂજ્ય લાવણ્ય વિજયજી મહારાજ સાહેબનું લખેલું દ્રવ્ય સપ્તપિકા, એની અંદર પણ આ ગ્રંથો બધા આચાર્ય ભગવંતોને માન્ય છે, એની અંદર આ લખેલું છે. ધર્મ સંગ્રહ નામનું પુસ્તક છે, બધા હું ઉચકી નથી લાવણી. અને શ્રાદ્ધ વિધિ પ્રકરણ એનું પણ એક પુસ્તક છે, એની અંદર પણ આ લખેલું છે. અને ચાલો જિનાલય જઈએ ઘણા પાસે આ પુસ્તક છે, એમાં 145 થી 148 પાના ઉપર આ બધી વિગતો લખેલી છે. આ કોઈ એક પુસ્તકનું નથી, એક આચાર્યનું મંતવ્ય નથી, એક જણાએ કહેલું નથી. આ સર્વવ્યાપી છે અને પણ આપણી સમજણ અધૂરી છે, એટલા માટે આ બધું થઈ રહ્યું છે, માટે આ કાર્ય થયું છે. ખાસ કરીને મારો આશય એક જ હતો કે સાધારણ ખાતું જે આપણું નબળું છે એને આપણે સબળું કેમ કરી શકીએ એ માટે આપણો ઉમદા પ્રયત્ન થવો જોઈએ. અને આપણે ખૂબ ભાગ્યશાળી છે, આપણે ટ્રેઝરર પણ બહુ મજબૂત છે આ બાબતની અંદર. અને ટ્રેઝરરને 2 શબ્દો કહેવા છે. અનિલભાઈ તમારે હમણાં કેવું છે તો પૂરી કરીને પછી વાત કરીએ. હાજી તે વખતે આપણે ડિસ્કશન કરતું હતું, તે વખતે આપણે સાધારણ દ્રવ્ય હતું નહીં. અને તે વખતે મેં એઝ અ મેનેજમેન્ટ તરીકે ડિસ્કશન લીધું હતું કે ભાઈ તમારા દેવ દ્રવ્યમાંથી પૈસા વાપરો અને પછી પૈસા આવશે ત્યારે કરી શકાય. હા, એ કરી શકાય. આચાર્યશ્રીએ નીચે કોમેન્ટ લખેલી છે કે જ્યારે ખરેખર તૂટ પડતી હોય અને જો દેવદ્રવ્યમાં પૈસા વધારે હોય અને આવી જરૂરત ઊભી થઈ હોય તો સામાન્ય સંજોગોમાં નહીં કરવાનું, પણ જરૂર ઊભી થઈ હોય તો દેવદ્રવ્યમાંથી તમે વ્યાજે પૈસા લઈ શકો છો 5 વર્ષ માટે. એ વ્યાજે તમે પૈસા મૂકો, એનું લખાણ વ્યવસ્થિત થવું જોઈએ. એને બરાબર જેમ સેફ ડિપોઝિટ વર્કમાં મૂકીએ એ પછી જે કંઈ કમિટી આવે 5 વર્ષ પછી એને પૂરેપૂરા વ્યાજ સાથે પાછું દેવદ્રવ્યમાં મૂકી દેવાનું, તો એનો વાંધો નથી, તો એનો દોષ નથી. હા, મેનેજમેન્ટ ડિસિઝન ઇઝ અ ગુડ ડિસિઝન. એ કરી શકો તમે, એ કરી શકો, પણ મારે એને પ્રોત્સાહન નથી આપવું અત્યારે. એટલા માટે કરી શકાય, ચોક્કસ કરી શકાય. ઇનફેક્ટ આચાર્યએ પણ અહીંયા આગળ લખેલું છે છેલ્લે, અને હવે એને વધારે વાંચતો નથી. એમણે લખેલું છે કે આ સાથે વિશેષ જણાવવાનું કે ઘણીવાર સાધારણ ખાતામાંથી ખોટો પડે છે, તેવા કાર્યો અટકી જાય છે, તે પૂરા કરવા જરૂરી છે. માટે બીજી તરફ દેવદ્રવ્યમાં રકમ ઘણી હોય છે, આવા વખતે અનિવાર્યતા રૂપે દેવદ્રવ્યમાંથી લોન લઈને તે કાર્યો પૂરા કરવા પડે છે. અને એ બધી જ રકમ વ્યાજ સહિત પાછી ચૂકવવી અનિવાર્ય છે. બરાબર છે? એટલે આચાર્ય ભગવાનનો જ છે, પણ એમણે છેલ્લે લખ્યું છે કે સોર્સ તો તમારે દેવદ્રવ્યનો અને સાધારણ દ્રવ્ય કેમ ઊભો થાય, વધારે મજબૂત બને, એ જ તમારે પુરુષાર્થ કરવાનો. અને એટલા જ માટે મેં કાલે વિનંતી કરી હતી. આપણે કાલે બોર્ડની મિટિંગ હતી અને ઈસીની મિટિંગ હતી. મેં વિનંતી કરી હતી કે ઘણા બધા આવ્યા છે અને મારી તમને નમ્ર વિનંતી છે કે આપણે બધા મારા શીખે આપણે પ્રયત્ન હવે એ કરવાનો કે સાધારણ દ્રવ્ય કેમ મજબૂત થાય. જો તમે સમજાવો તો, અને મારી વાતને ન સમજ્યા હોય તો કંઈ કરવાની જરૂર નથી, તો આપણે જે કરતા હોય એ કરી રાખો. પણ જો સમજ્યા હો અને આ બધું જો આપણા સંઘ માટે, આપણા સંઘના હિત માટે અને આપણે દરેક શ્રાવકને લાભ આપવા માટે, હું આ પર તો વારંવાર કહું છું, પૈસા ભેગા કરવાની વૃત્તિ માત્ર નથી, છે ચોક્કસ છે, પણ એની પાછળ ભાવ આ છે કે આવો સુંદર બગીચો જ્યારે ઉગતો હોય ત્યારે બધા જ માળી બને, બધાને થોડો લાભ મળે. એ માટે જેટલા બને એટલા, આ તો તમને સેમ્પલ આપ્યા છે, હજુ ઘણા બધા ચડાવવા આવ્યા છે, પણ એ લઈ શકો. નાના. અરે હું કહું છું $51 ચડાવો કેમ નથી લેતા, પણ એને એક લાભ મળે છે કે આ જિનાલયની અંદર મારા $51 કે મારા $21 પણ જાય તો હું આપી દઉં. $21 પણ આને લાભ મળે છે. એ $21 આને સાધારણ ખાતાને મજબૂત કરવા માટે આપ્યા, મૂળિયાને મજબૂત કરવાનું છે. હું થોડો ટાઈમ વધારે લઉં છું. મૂળિયાને મજબૂત કરવાનું છે, બસ. આ મૂળિયાને મજબૂત કરવા માટે આપણે બધા જ પૂરો પ્રયત્ન કરીએ, એ ખૂબ જરૂરી છે. અહીંયા આગળ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. સામાયિકની આજે વાત પૂરી થઈ જાય છે અને સામાયિક પૂરું થયા પછી પ્લીઝ તમારે આટલી શાંતિથી તમે બેઠા છો, 10 મિનિટ તમે મને વધારે આપજો પ્લીઝ, કારણ કે 2-3 મહત્વની વાત કરવાની છે. અને એમાં એક તો છે કે અનિલભાઈ
આ વાતને કઈ રીતે કહે છે 2-3 મિનિટ બોલવા માંગે છે, એમને આપશું. અને પછી ન્યુયોર્કના સંઘના કેટલાક મુરબ્બીઓ આવ્યા છે, જવાહરભાઈ શેઠી ચેરમેન છે, ત્યાં આવ્યા છે, અને એમની સાથે બીજા પણ ભાઈઓ આવ્યા છે. એ લોકોને પણ બહુ ભવ્ય અષ્ટાપદની પ્રતિષ્ઠા છે. જબરજસ્ત પ્રસંગ છે. આવો વિશ્વની અંદર આ એક પહેલો જ આવી એક પ્રસંગ બને છે જે અષ્ટાપદ, જેના ઉપર હરેશ્વર ભગવાન જે તીર્થ પર મોક્ષે ગયા, નિર્વાણ પામ્યા હતા, જે અત્યારે ખોવાયેલું છે, એને જાણે કે આપણે નજરે જોઈ શકીએ અને એનો આપણને લાભ મળી શકે. આપણા પડોશમાં જ છે, બેકયાર્ડમાં જ છે, તો એનો લાભ મળી શકે એ માટે એ પણ 2 શબ્દો આપણને કહેવાના છે. એ આપણા લાભ માટે જ છે, એટલે તમે એ પણ સાંભળજો. અને બીજું વધારે મારે કહેવાનું નથી. નેક્સ્ટ સમૂહ સામાયિક જૂનની 20મીએ છે. હવે પછીના મને એક સૂચના આપવામાં આવી કે આપણા 5 ભગવાન જે છે એ 5 ભગવાનના રહસ્યો શું છે. જબરજસ્ત રહસ્યો છે. 5 ભગવાનની જીવન કથાઓમાં અદ્ભુત વાતો છે. એટલે એનો પણ લાભ મળે એ માટે હવે 5 ભગવાનનું, દાખલા તરીકે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું નામ લો અને તમારું કામ થઈ જાય, એવી જબરજસ્ત છે. એના માટે તો તમારે સંસાર પડે. શંખેશ્વર પાર્શ્વનાથની વાત સાંભળો, એના ચમત્કારોની વાતો, અને એ સિવાય બધા ભગવાનની ચમત્કારોની વાતો, દેવદેવીઓની વાતો. એટલે મારે હમણાં જે આપણે સામાયિકનું જે ટ્રેડિશનલ કરતા હતા એને જરા બાજુએ રાખી, હવે પછીના દરેક સામાયિકમાં આ બધાનું મહત્વ શું છે એ આપણે સારી રીતે સમજીએ તો આપણી અંદર ભાવ પ્રગટે. અને સાથે સાથે આ મારો સાધારણનો પણ એક યજ્ઞ ચાલુ કર્યો છે, અને યજ્ઞ આપણે ચાલુ રાખવાનો છે. અને એનાઉન્સમેન્ટ કરવાના જ છે દિનેશભાઈ, પણ હું છતાં કહી દઉં કે પંડિતજીના સ્વાધ્યાય આ ફ્રાઈડેથી ચાલુ થાય છે. આ ફ્રાઈડેથી સમયસાર ઉપર. સમયસાર બહુ અદ્ભુત ગ્રંથ છે, અને પંડિતજીની શિબિર છે 21, 22 ને 23. એમાં ભગવાન મહાવીરની અંતિમ દેશના ઉપર બધા ઘણા નામો આવી ગયા છે, થોડાક જ નામ લેવાના છે. 3 દિવસ તમે ત્યાં રહો અને પંડિતજી પાસે ભગવાનની અંતિમ દેશના સાંભળો. જબરજસ્ત છે. એટલે એ બધું તમે કરજો. જૂનની 6મીએ જે શિબિર છે હતી અહીંયા આગળ આપણી, એ પોસ્ટપોન રાખવામાં આવી છે કોઈ ખાસ કારણ, એટલે આપણે હવે આગળ કરશું તો ખરા જ. દલાઈ લામાને મારી વિડીયો બતાવવાનો હતો, અને બધું જે આખું કેમ્પની વાત હતી એ હમણાં પોસ્ટપોન રાખ્યું છે. અને બસ અત્યારે હવે પછી આગળની એનાઉન્સમેન્ટ દિનેશભાઈ કરશે, આપણે સામાયિક પારી લઈએ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મને ક્ષમા કરજો. શાંતિથી સાંભળવા બદલ આભાર. આપણે સામાયિક પારી લઈએ. કોણ પર આવે છે? અનંત લબ્ધિ નિદાનાય. ગૌતમ સ્વામીને કેમ ભૂલી જઈએ? 7 વખત અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને. ચાલો, સમય પણ પર આવે છે. આજના સ્પોન્સરને ધન્યવાદ. સ્વામી મહાસનનો વંદે હું જાણી જાય ઈસીઆએ ઈશાકાર સંત ભગવાન હીરાવયમ પરિક્રમાની ઈચ્છમ ઈચ્છાની પરિક્રમી હીરાવૈયાએ વીરાણાએ ગમના ગમને પાનક કમને દિયર કમને હરે કમને ઓસા ઉત્તિંગ પન્નગ ડગર નટી મકરા સંતાન સંકમને જેમે જેવા વિરાહ્યા ઇગિંદ્ય એ ઇન્દ્ય તે ઇન્દ્ય ચોરિંદ્ય પંચિંદ્ય અભેહ્યા ભક્તિયા લેથ્યા સંગાયા સંગઠ્યા પર્યાવ્યા ખિલામ્યા ફૂટવ્યા ખાણાવ ખાણમ સંકામ્યા જીવ્યાવો ગૌરવ તસમિચ્છામિ ગુરુ તત્વ ઉત્તરીકરણ ભાઈચીકરણ ઈશ્વરીકરણ ઈશ્વરીકરણ પાનમ કમળ નિવારણ થાય ખામી કાપડ અનંત ઉત્સત્યમ નિસત્યમ ખાસ્યમ છેન જંબાયન ઉદોને વાયુ શકે બમ્બે ફિટ મુછાય સુમેન અંગ સંચાલન સુમેન ખેલ સંચાલન સુમેન દિલ્હી સંચાલન એવं આઈ આગારી અભગો અવિરાજ્ય મેં કાવ સકો જા પરિહંતાનું ભગવંતાનું નમુક કારણમ ન પાળીને તાકાન ખાણીનું મોનન જાણન એક વગર ચંદ્ર નિમલા સુધી ન આવડે તો 4 નોકા અપ્પાનું મોસીરાનું.
लोगस्त उद्योगणे समस्त केरेजिने अनहंते किते एकम 24 संति केवल सबमध्यम च वंदे संभवमपि अनंतं च सुमीच पौमप्पहं सुपापं जिनं च चंद्रपहं वंदे सुवींच पूपदन्तं सियचंच वासु कुजंच विमलमं च जिनं समं संतिं च वंदामि कुंकुमं च मल्ल वंदे मुनिसुवर्णमि जिनं च वंदामि रिष्ठनेमि पासंतः भगवान् च एवं मैं अभी हुआ विवरेण मल्ला पहिन जर्मन्ना 24 पे दिनवारा ते 13 में पतियंतु चिते वंदे मैया जे रोगस उत्मासिता आरुक बोलावं समागमस्तमं बिंदु चंदेतु निमलया आइचेतु इहं पयातैरा सागरवर गंभीरा सिता स्थिति मौन दिसंतु इच्छामि इच्छा कारण संत भगवान भूपति पडिलो इच्छा सूत्र अर्थ तत्व करितनु अमृतमय नित्यमय स्वातमय पर्यो कामराज नेराज भक्तिराज पर्यो सुदय सुदय सुगु सुदम आभु सुदय कुगु कुदम पर्यो ज्ञान दर्शन चारित्र आभु ज्ञान ज्ञान दर्शन चारित्र पर्यो मन दुक्ति वचन दुक्ति काय दुक्ति आभु मन धन वचन काय पर्यो हास्य रति अरति पर्यो भय सो गुगंचा पर्यो कृष्ण लेख्या नी लेख्या कापोस लेख्या पर्यो रसगारो विधिगारो सातागारो पर्यो माया शरीर ज्ञान शरीर विख्यात पर्यो क्रोधमान पर्यो मायालोक पर्यो पृथ्वी काय अप काय तेरु काय रक्षा करो वायु काय वनस्पति काय जल काय इच्छा में क्षमा समो वंदित यामी जाए दृष्टि आए मध्यम इच्छा कारण संयुक्त भगवान सामायिक और इच्छा शक्ति इच्छा में क्षमा समो वंदित यामी जाए दृष्टि आए मध्यम इच्छा कारण संयुक्त भगवान सामायिक सहज जन्म नमो वरेंतान नमो सिद्धान नमो आर्यन नमो गुरुजायन नमो लोरे सर्वतावन एतो पंच नमस्कारो सर्व पावपनात्नो मनानंत सर्वेसिंह परम अभिनम समाय वै जुत्तो जाओ मने होई नियम संजुत्तो छिनई तत्वम तमम समाय जत्या वारा समायनी उ करे तमनो ईव ताहो अवै जमा ए कारणम बहुतो समाय कुच्चा समाय विधि पालन विधि करता जे कोई अविधि हो તે સવીને હું મન વચન કાય કરીશ તથમ ઈચ્છામિ 10 મહિના 10 વર્ષના પાઠ કારણે એ તકલીફ દોષમાં જે કોઈ દોષ મને લાગ્યો હોય તે સવીને હું મન વચન કાય કરીશ તથમ ઈચ્છામિ નમો અયંતાન નમો સિદ્ધાન નમો આયવ્યાન નમો ઉદ્ધાયન નમો લોય સર્વતાવન એતો પંચ નમસ્કારો સર્વ પાવપણાસનો મહાનંચ સભ્યે પરમ અવૈ મંગલ બોલો જીનસાસન અનિલભાઈ આવે પહેલા એક સનતભાઈને એક સેકન્ડ માટે તમે આવશો સનતભાઈ 30 સેકન્ડ માટે પ્લીઝ બધા બેસજો પ્લીઝ બેસજો ઉતાવળ ના કરતા આપણો સકળ સંઘ જાણે છે કે સનતભાઈ આ દેરાસરનું એક જીવંત ઉદાહરણ છે અને વર્ષોથી એમની સાધના અવિરતપણે ચાલી રહી છે. આ એમનો બીજો વર્ષી તપ છે અને આ વર્ષે વર્ષી તપનું પારણું હસ્તિનાપુરમાં જ્યાં આધેશ્વર દાદાના પ્રપૌત્ર શ્રેયાંશ કુમારે પારણું કરાવ્યું હતું એ જગ્યાએ જવાના છે. આપણે સૌ એમની શુભેચ્છા પાઠવીએ કે એમનું આ પારણું બહુ સુંદર રીતે પાર પડે અને પરમાત્મા એમને શક્તિ આપે. બહુ સુંદર રીતે એમની આરાધના થઈ રહી છે અને કરી રહ્યા છે અને એમણે મને કહ્યું છે અને આપણા સંઘને કે આ પારણું પતી ગયા પછી એ પોતાનો સમય તો અહીંયા આપશે પણ આપણા સંઘના વિકાસ માટે આ સાધારણ દ્રવ્ય અને બધું ફૂલે ફાલે માટે એ પૂરી શક્તિ અને સમય આપણને આપવાના છે. બોલો જીનસાસન. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જયકાર. સાધારણભાઈ ભાઈઓ બહેનો ચંદ્રકાંતભાઈ જે કહ્યું છે હકીકત સાચી છે
અને હું 10મી મે જાઉં છું. અને આપ સૌએ જેઓએ 20 લાભ દીધા છે અને જેઓ નથી મળ્યા તેઓને પણ માફી માગું છું. અને જેઓએ જે લાભ દીધા છે અને તે બદલ તેઓનો સંપૂર્ણ આભાર માનું છું. અને હવે આવી રીતે તપસ્યા કરો. મને હતું કે કોઈ ઉપાડશે પણ આ રીતે થયું નથી. એટલે હું આશા રાખું છું કે જેઓની ભાવના હોય તે વહેલો વખત કરી લેજો. ઉંમરની રાહ ન જોતા માટે મહેરબાની કરીને શરૂ કરજો એવી નમ્ર વિનંતી છે. અને ઘણો ઘણો આભાર. અને સાથે સાથે આમાં સનતભાઈનું આ કાર્ય અવિરતપણે ચાલે અને જરા પણ મુશ્કેલ ન પડે એ માટે એની પાછળ જો હોય પ્રમોદાબેન ઉભા થજો પ્લીઝ. એક સેકન્ડ ઉભા થાવ. આની પાછળ જબરજસ્ત જો પુરુષાર્થ હોય તો પ્રમોદાબેનનો છે. આપણે ધન્યવાદ એ માટે આપીએ. અનિલભાઈ તમને બધાને ચંદ્રકાંતભાઈએ આજે બહુ જ સેન્સિટિવ સબ્જેક્ટ લીધો, દેવ દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય. ઘણા બધાની એના અનુસંધાનમાં ગેરસમજ હોય છે અથવા શું થઈ રહ્યું છે એ ખબર બી નથી હોતી. એમને કેટલું મારું કાર્ય અને સંઘનું કાર્ય હતી ઘણું સરળ કરી આપ્યું છે. તમને બધાને એમ બી સવાલ થતો હશે તો આપણા હિસાબ કિતાબ કેમ ચાલે છે? આપણા હિસાબ કિતાબમાં એવું છે 2-3 વસ્તુ ખાસ છે. જે ચોપડી ચંદ્રકાંતભાઈએ કહી છે મોભીઓને માર્ગદર્શન, શ્રાવકો તમે વ્યવહાર કરતા હો કે ના હો તમારે બધાએ ચોપડી વસાઈ વાંચવા જેવી છે અને એનાથી જાગૃતતા રાખવા જેવી છે. એ ચોપડી સિવાય બીજી જેમ કહી છે કે જે નારાયણ આધાર લીધેલો છે આ દ્રવ્ય સપ્તિકા છે. અને એ સિવાય ધાર્મિક વહીવટ વિધાન શ્રી વિજય કીર્તિ સુરશ્રી મહારાજની ચોપડી છે. એમાં વસ્તુ બાય વસ્તુ આપેલી છે કે આ વસ્તુ ક્યાં જાય, આ વસ્તુ શું કરો, એના આધારે આપણી ચોપડીઓ રાખેલી છે. આપણો હિસાબ કિતાબ રાખેલો છે. એમણે જેવી રીતે કહ્યું દેવ દ્રવ્ય છે, જીવ દયા છે, ઉપાશ્રય આપણે અહીંયા નથી, આયમિલ ખાતું છે, જ્ઞાન દ્રવ્ય છે, સાધર્મિક અર્થ છે. એ બધાના આપણી પાસે જુદા જુદા ખાતા છે. જે વસ્તુ જેમાં આવે છે એમાં જ જાય છે, બીજામાં જતી નથી. એમાં બીજી વસ્તુ ઉતરતી બી નથી. દેવ દ્રવ્યનું દેવ દ્રવ્યમાં જ જાય છે, જીવ દયાનું જીવ દયામાં જાય છે, સાધર્મિક વાચનનું સાધર્મિક વાચનમાં જાય છે, આયમિલ ખાતાનું આયમિલમાં જાય છે. એ પ્રમાણે થાય છે એનો ખર્ચો એમાં જ થઈ જાય છે. હવે સવાલ આવે છે સાધારણ દ્રવ્ય. સાધારણ દ્રવ્ય આપણને કાયમ માટે ઉણપ પડકાર કરે છે. અને જે હતી શરૂ થયું હતી આપણે 5-6-7 વર્ષ પહેલાં જનરલ બોડી મિટિંગ અહીંયા બોલાવી હતી અને જે વખતે બધાને વિનંતી કરી હતી કે સાધારણ દ્રવ્યમાં આપણને પૈસા ખૂટે છે. વર્ષે દાડે આપણે 50-60 હજારનો નિરાશાના મેન્ટેનન્સનો ખર્ચો છે. $100 આપણે 500-1300 ફેમિલી છે, $100 જો આપે તો આપણો એક સાધારણ દ્રવ્ય જે તૂટો હતો એ પૂરો થઈ જાય અને એ આપણી પાસે થોડું સરપ્લસ બની શકે એવું. અનુભવ એવો કહે છે કે એમાં બહુ સારા પૈસા આવેલા છે. 1200 ફેમિલીમાંથી લગભગ 100 ફેમિલી આપણને $100 આપે છે. એટલે સાધારણ દ્રવ્યની જરૂરિયાત, જેમ કે આ નિરાશર છે એની ઇલેક્ટ્રિસિટી બિલ, તમે આ કાર્પેટ લાવો કે આપણે બહાર જઈને મહાવીર કલ્યાણ જેવી રીતે હોલ એન્ટર કર્યો તો પોલ્યુશન કર્યો, એ બધા પૈસા ક્યાંથી આવશે? એ બધા આપણા શ્રાવક આશ્રય છે, એ બધા સાધારણમાંથી આવે છે. એ સાધારણ પૈસા ક્યાંથી આવે? અત્યારે આપણી પાસે એ પૈસા છે નહીં, એટલે જુદા જુદા ફંડના પૈસા આપણે એમાંથી ઉપયોગ કરીએ છીએ. એમાં આપણે દોષને પાત્ર છીએ. હા, આપણે દોષને પાત્ર છીએ. આપણે ચંદ્રકાંતભાઈએ કહ્યું એ પ્રમાણે એ પૈસા ઉઘરાવવાની જરૂર છે. આપણે પોલ્યુશનમાં બી બુક ફેરવીએ છીએ તો બી થોડાક પૈસા આવે છે. કેલેન્ડર મોકલીએ છીએ, એની જોડે લેટર મોકલીએ છીએ, એમાંથી કેટલાક શ્રાવકો વાંચે છે અને આપણને પૈસા આપી દે છે. અને ઘણા બધા નથી આપતા. ઓછા મેં તમને કહ્યું લગભગ 100 માણસ પૈસા આપે છે, એટલે $10,000 જેવા થાય છે. એથી આપણું કામ પૂરું થઈ જતું નથી. ચંદ્રકાંતભાઈ તેમ બધાને એ બાબતમાં જાગૃતિ લાવવી બહુ જરૂરી છે. જૈન શાસ્ત્રનો જે હિસાબ કિતાબ છે એમાં તમારું બહારનું એકાઉન્ટિંગની નોલેજ જરૂરી છે, પણ એ સિવાય જૈન શાસ્ત્રના પોતાના નિયમ ધોરણ છે એ પ્રમાણે બુક લખાય. તમે ધારો એમ એક ખાતામાંથી બીજા ખાતામાં લઈ જવાની તમને એવી પરવાનગી નથી. તમારે કદાચ પરવાનગી જોઈતી હોય તો તમારા ગુરુ મહારાજને કે આચાર્યને પૂછો કે આ પ્રમાણે થાય કે નહીં. જીવ દયા અરે કરો સાધારણ વાત્સલ્યમાં તમારી પાસે પૈસા ના હોય તો દર્શન કરી મહોત્સવમાં આવી તમે ઘેર જાઓ, પણ દેવ દ્રવ્યનું તમારાથી મારાથી ક્યારેય કોઈનાથી ખવાય નહીં. આપણી પાસે પૈસા અત્યારે છે. આપણે હમણાં સુધી મેં હિસાબ દીધો ત્યારે આજ સુધી આપણે દેવ દ્રવ્યનું ખાધું નથી. પરંતુ જ્યારે ના હોય ત્યારે તમારે બી એ બાબત બહુ સંઘની જાગૃત રહેવાની જરૂર છે. સંઘ જો જાગૃત રહેશે તો એના જે કાર્યકર્તાઓ તે શિથિલ ક્યારેય નહીં થાય. તમે જ્યારે જમો કોઈને કોઈ પૂછે કોઈની કાર્યકર્તા કે તમે દેવ દ્રવ્યમાંથી નથી ખવડાવતા ને? અમે તો નથી જ ખવડાવતા. પરંતુ તમે પૂછશો તો વધારે જાગૃતિ રહેશે. તમે નહીં પૂછો તો
સમય જશે એમ કાર્યકર્તાની શિથિલ થવાની શક્યતાઓ વધારે હશે. જૈન શાસ્ત્રનું અકાઉન્ટિંગ મેથડ જટિલ છે. એક નાનું ઉદાહરણ આપું. થોડા વર્ષો પહેલાં દીપ્તિબેન અહીંયા આવ્યા હતા ત્યારે આપણે પરમિશન વખતે સંઘને અમી છાંટણા કરવાનું એમને કહ્યું હતું. તે વખતે દેવ વિમાન આવતું હતું અને એમને કોઈ સંઘનું અમી છાંટણા કરો. આપણે અમી છાંટણા માટે જી બોલાવ્યો, $4,000 જી કર્યો. જ્યાં સુધી મને ખ્યાલ હતો ત્યાં સુધી થતું કે આ દેવ દ્રવ્યમાં જાય. પરંતુ દીપ્તિબેનને પોતાને એવો ખ્યાલ હતો કે ના કદાચ સાધારણ જઈ શકે તો સંઘનું છાંટવું છે. પછી મેં એમને કહ્યું ભાઈ તમે ગુરુમાં આમાં મારી પોતાની મહત્તા નથી દર્શાવતો, એટલું જટિલ એકાઉન્ટ છે. એમને ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુ મહારાજે કહ્યું કે ના એ દેવ દ્રવ્યમાં જાય. આ જ સંઘ જો ભારતીય વિરાસતમાં આવતો હોય અને એના સત્કાર માટે મેં અમિત છાંટણાનું જી બોલાવ્યો હતો તો એ સાધારણમાં જઈ શકે. પરંતુ અહીંયા ગાડી જ્યારે દેવદેવીનું જી બોલાવતું હોય અને તે વખતે આ સંઘનો મારે સત્કાર કરવો છે અને તે વખતે હું અમિત છાંટણા બોલાવું તો એ દેવ દ્રવ્યમાં જાય. કહેવાનો મતલબ એવું છે કે આ એકાઉન્ટિંગ એટલું જ કોર્પોરેટ એકાઉન્ટ જાણવાથી ચાલે એવું નથી. એની જોડે જૈન શાસ્ત્રનો અભ્યાસ જોઈએ અને એ જૈન શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે અને એ પ્રમાણે થવું જોઈએ. અગેન ચંદ્રકાંતભાઈએ કહ્યું તે પ્રમાણે સાધારણ દ્રવ્યની તમને બધાની અને આ સાધારણ દ્રવ્યની આપણે બહુ જરૂર છે. અત્યાર સુધીના દિવસે ભાવ $2,34,000થી વધારે ડોલર આપણે બીજા ખાતામાંથી આપણો સાધારણ દ્રવ્યનો ખર્ચ કાઢવા માટે વાપરેલા છે. વહેલી તકે આપણે પાછા આપી દેવાની આપણી જરૂર છે. મેં જ્યાં સુધી એકાઉન્ટિંગ લખ્યું છે ત્યાં સુધી બને ત્યાં સુધી સંઘને અને મારી જાતને ઓછામાં ઓછો દોષ લાગે એ પ્રમાણે કામ કર્યું છે. છતાંય જો કોઈ દોષ લાગી ગયો હોય હું સંઘની અને બાકા સંઘની માફી માગું છું, મિચ્છા કરું. એ છે બીજી એક વસ્તુ મારે અહીંયા અનુમોદના કરવી જોઈએ કે સાધારણ દ્રવ્યમાં પૈસા લોકો નથી આપતા એવું નથી, આપે છે. છેલ્લા થોડા વર્ષથી એક ફેમિલી એવું છે કે ઘણા સારા પૈસા આપે છે અને મારા હિસાબે એ અનુમોદનાને પાત્ર છે અને છે તુષારબેન મોદી અને શુભનાબેન મોદી. જય જય. એ બહુ સારા પૈસા આપે છે દરેક વર્ષે સાધારણમાં. કોઈ કન્ડિશન આપતા નથી મને ચેક આપી દે આ કે તમે સાધારણમાં લઈ લેજો. અને સાધારણ ફંડમાં બી જેમણે એમણે કહ્યું સર્વસાધારણ એ વધારે મહત્વનું છે. સાધારણ ફંડ બી દેવાશ્રયને લક્ષી છે. સર્વસાધારણ અહીંથી હું બહાર જઈને હોલ એન્ટર કરું તો થઈ શકે. સાધારણ ફંડમાં બી હોલ કરવા માટે બધી બાજુ મારે પૂછવું પડે કે ભાઈ આમાં થશે કે નહીં. જય જય. થેન્ક યુ અનિલભાઈ. એક સેકન્ડ આના અનુસંધાનમાં એક સેકન્ડ આપણે પછી પર્સનલ ચર્ચા પછી કરજો. એક સેકન્ડ. એક ગયા વખત મેં આશાતના અંગે આપણે સ્વાધ્યાય કરેલો એમાં એક પ્રશ્ન આવેલો છે. બે પ્રશ્ન છે. એક પ્રશ્ન એ છે કે આશાતના પરિહાર્ય છે કે અપરિહાર્ય એ અંગે સ્પષ્ટ ખ્યાલ ના હોય તો નિર્ણય કેમ કરવો. તમને વધારે આગળ જતો નથી. પરિહાર્ય એટલે જે આશાતના નિવારી શકાય. દાખલા તરીકે તમે જ્યારે પૂજાના કપડાં પહેર્યા વગર પૂજાના કપડાં સિવાય નગો જબ્બો પહેરીને કે માથે ઓઢ્યા વગર બહેનોને જો તમે પૂજા કરો તો એ આશાતના છે. માથે ઓઢવું જોઈએ એ આશાતના છે પણ એ નિવારી શકાય એવી છે. એટલે તમે ધારો કે નિવારી દૂર કરી શકાય એમ છે. એમને જો ગયા હોત તો એ પરિહાર્ય આશાતના. અપરિહાર્ય આશાતના એ જરા ગ્રે એરિયા છે. એનો નિર્ણય તમે ના કરી શકો કે અપરિહાર્ય છે કે નહીં. એ જો તમને શંકા હોય તો પૂછો અમને, કાં તો પછી અમે ગુરુદેવને પૂછીએ, આચાર્યને પૂછીએ અને એમાંથી નિર્ણય કરીએ. દાખલા તરીકે એક વ્યક્તિ અહીંયા આગળ આવ્યો કે મારે આજે પૂજાનો ખૂબ ભાવ થયો છે, એને પૂજા કરવી છે ભગવાનની. હવે એને એમ કહ્યું કે હું અહીંયા સ્નાન કરીશ. એ નીચે જાય છે અને પાણી બંધ છે અથવા પાઇપ ફાટી ગયો છે, ગરમ પાણી નથી, ઠંડુ પાણી નથી. હવે એને ખૂબ ભાવ થઈ ગયો છે તો હવે એ શું વિચારે છે કે ચંદ્રકાંતભાઈએ મને કહ્યું હતું કે અપરિહાર્ય આશાતના હોય તો એ નિવારી શકાય એવી નથી. હવે મને કે પૂજા તો અહીંયા પાણી તો મળતું નથી તો હવે હું પૂજા કરું તો ચાલે? ના ચાલે. કારણ એક જ છે કે એને પુરુષાર્થ કરવો જોઈએ. આજુબાજુમાં કોઈ જૈનાના ઘર હોય ત્યાં જઈને નહીં આવે, જો ખરેખર ભાવ થયો હોય તો અહીંયા આવીને પછી પૂજા કરે. પણ આવી જ્યારે કંઈ પણ શંકા હોય તો એ શંકાના નિવારણ અંગે તમે પૂછજો અને અમને સમાધાન નહીં હોય તો અમે ગુરુ મહારાજને, આચાર્ય મહારાજને પૂછીશું અને તમને સમાધાન આપીશું. આ એક. અને બીજો એક પ્રશ્ન એ હતો કે અંજન કરેલા ભગવાન ના હોય તો પ્રતિમા જીવંત ના કહેવાય એમ તમે કહેલું, એટલે મેં ગઈ વખતે કહેલું, અને તેની પૂજા પણ ન થઈ શકે. આ એક સામાન્ય નિયમ છે. આપણા દેરાસરમાં આપણે પૂજા કેમ કરીએ છીએ, આવું અત્યાર સુધી કેમ ચલાવ્યું? જો 18 તમે એમ કહો છો કે 18 અભિષેક વાળા નથી અને અંજન કરેલા છો, અત્યાર સુધી કેમ ચલાવ્યું અમુક વર્ષો સુધી? હવે આનો જવાબ એ છે કે પહેલી વાત એ સમજો કે અમેરિકાની અંદર મેં કહેલું, જો તમે મારું ટેપ સાંભળશો તો તમને ખ્યાલ આવશે
કે અમેરિકાની અંદર કે પરદેશમાં જ્યાં આગળ 18 અભિષેક ભગવાન લાવેલા હતા પહેલાથી, એના કારણસર લાવેલા હતા કે આપણે બધા વર્ક કરતા હતા, છોકરાઓ નાના હતા, આપણી પાસે સમય નહોતો, ફેમિલીમાં કોઈ રિટાયર્ડ નહોતું, એટલે આપણે રોજ આવીને પૂજા કરી શકીએ એમ નહોતા, વેધર કન્ડિશન બધું જ હતું. એટલે એ 18 અભિષેક વાળા ભગવાનને આપણે સાચા ભગવાન તરીકે મનથી માન્યા, ભાવથી માન્યા અને આપણે પૂજા શરૂ કરી. હવે જ્યારે પૂજા ચાલુ રાખી છે અને એ વાતને વર્ષો થઈ ગયા, હવે એ ભગવાન એ આપણા બધા એ પ્રભાવિત ભગવાન જ છે, પ્રભાવશાળી ભગવાન જ છે. શક્ય હોય તો અંજન કરાવવા મોકલવા, ન શક્ય હોય ને આપણે પૂજા કરીએ તો એમાં જરા પણ દોષ નથી, કારણ કે આપણે એનો ભાવ છે. દાખલા તરીકે આપણે એક છોકરો દત્તક લીધો હોય, માનો કે ફેમિલીના બાળક ન હોય અને એને એડોપ્ટ કર્યું, હવે એ બાળક મોટું થયું અને પછી એને 5 વર્ષ પછી પોતાનું બાળક થયું, તો હવે શું 2 બાળકમાં ડિફરન્સ રાખશે? નહીં રાખે. એ એડોપ્ટ કરેલું બાળક પણ પોતાનું બાળક જ છે એમ સમજી જ લેવાનું. એ રીતે એની પાછળ એને બધું જ કાર્ય કરશે. એ જ રીતે એ આશ્રય અહીંયા આગળ સમજવાનું કે 18 અભિષેક વાળા ભગવાન છે કે નહીં, આપણને શંકાની શરૂઆતમાં આપણને શંકા હતી. ખરેખર તો આ ભગવાન 100 વર્ષ પૂજાયેલા છે, 100 વર્ષ પહેલાના જૂના છે. એટલે એક થિયરી એવી પણ છે કે એની અંજન શલાકા થયેલી છે, એક થિયરી એવી પણ છે, હજુ કોઈ ચોક્કસ લખાણ નથી. એટલે આપણે તો હોય કે ના હોય, મેં કહ્યું તેમ વર્ષો પહેલા આપણે લાવેલા છે, આ ભગવાન પૂજ્યા છે અને આ ભગવાનના કારણે આ સંઘ ફૂલો ફાલ્યો છે, દેરાસરની પ્રગતિ આટલી થઈ છે. આપણા ભગવાન અંજન શલાકાથી પણ ઉપર છે, પર છે. એટલે એમાં કોઈ શંકા કરશો નહીં, એની પૂજા કરવાની બધી જ છૂટ છે, બધું જ કરાય. પણ જ્યાં આગળ નવા સંઘો, નવા દેરાસર થાય છે, હવે બધા જાગૃતિ આવી છે. કારણ કે તમે જે કંઈ કરતા હોય એમાંથી જો ઉપર આગળ વધો તો તમારો ભાવ સારો છે, એમાંથી જો નીચે પડો તો ભાવ ખોટો છે. 100 વાતની એક વાત આ છે કે સંઘ 18 અભિષેક વાળા એમાં તમે ઉપર આગળ વધો છો. હવે આપણે 18 અભિષેકમાં અહીંયા કદાચ નહીં, આપણે એક ફ્રેન્કલિન ટાઉનશીપનું નવું દેરાસર બનાવી છે, એમાં અંજનવાળા પ્રતિમા લાવે છે. હવે ઘણા બધા ન્યુયોર્કના દેરાસરમાં, એટલાન્ટામાં જુઓ, LAમાં જુઓ, ઠેર હવે બધા નવા દેરાસર અંજનવાળા પ્રતિમા. કારણ કે હવે શું રિટાયર્ડ માણસો મળે છે, છોકરાઓ બધા એજ્યુકેટ થાય છે અને 1000 માણસના સંઘમાં યુ ઓનલી નીડ 10 પીપલ પૂજા કરવા માટે. 8 થી 10 જણા હોય તો બહુ થઈ ગયા. અને ક્યારેય પણ એવી શંકા ન રાખશો કે ભવિષ્યની જનરેશન શું કરશે. આપણે અહીંયા આગળ આવ્યા ત્યારે આપણા મા બાપ પણ એ વિચારતા હતા અને જુઓ આપણે ક્યાં પહોંચ્યા છે. તો ભવિષ્યમાં પેઢી શું કરશે એવો જરા પણ શંકા ન રાખતા, એ આગળ વધવાનું જ છે. આ જીન શાસનનું કામ ક્યારેય અટકતું નથી. થેન્ક યુ. અને જવાહરભાઈ, આપણે જે ભંડારની વાત જે ચંદ્રકાંતભાઈએ ભંડારની વાત કરી, એ ભંડારની વ્યવસ્થા થઈ રહી છે. આ દેરાસરની બહાર અહીંયા આગળ એક ભંડાર મૂકવામાં આવશે અને ભંડાર નીચે પણ મૂકવામાં આવશે, જેથી બધા સાધારણ દ્રવ્યમાં કે સ્વામી વાત્સલ્યમાં કે બીજા દ્રવ્યમાં પૈસા આપી શકશે. અને પછીથી આપણે જૈન સેન્ટર ઓફ ન્યુયોર્કની આપણે ઇન્ટ્રોડક્શન કરી અને એમને જે શ્રી અષ્ટાદશ પ્રતિષ્ઠા મહોત્સવનો જરા ખ્યાલ આપ્યો. એટલે બધા જૈન સેન્ટરના જે ન્યુયોર્કના આપણે જે મુરબ્બીઓ આવેલા છે તો તમે ફ્રન્ટમાં પ્લીઝ આવી જાઓ. જય જિનેન્દ્ર. આજના સમૂહ સમાજના સ્પોન્સરો છે સૂર્યકાંતભાઈ દોશી, વત્સલ અને પ્રજ્વલ દોશી, ફારસ અને કાજલ દોશી, મોનાબેન અને વિપુલભાઈ દોશી મોદી, અને તેજલબેન અને નિમિષભાઈ દોશી. અને મારે ખાસ તેજલબેનનો આભાર માનું, મને સામાયિક લેવાનો પાડવાનો ચાન્સ આપ્યો. મે 7મીથી મે 14 સુધી આપણે ધીરુભાઈ પંડિતનું સ્વાધ્યાય છે. દેરાસરમાં ચાલુ દિવસે શુક્રવારથી સવા 8થી 9:30 અને શનિ રવિ જે મે 8-9 વીકેન્ડ આવે છે, મધર્સ ડેના વીકેન્ડમાં, શનિવારે 10 થી 3 અને રવિવારે 10 થી કેટલા વાગે રાખું છું ચંદ્રકાંતભાઈ? મધર્સ ડે છે 10 થી 12:30. શનિવારે મે 8મીએ 10 થી 3 અને રવિવારે જે મધર્સ ડેનો દિવસ છે એ દિવસે 10 થી 12:30. અને જો કોઈ ભાઈ બહેનને શનિ રવિવારે અહીંયા પક્ષાલપાનો લાભ લેવો હોય તો સારા હાથે આવી જજો. અને એનો વિષય છે સમયસર. અને જો કોઈને શનિ રવિવારે સ્પોન્સર કરવાની ભાવના હોય તો એ નામ મને આપજો. રવિવાર મે 16મીએ શેરડીનો પક્ષાલ આપણે દેરાસરમાં 9 વાગે કરશું અને સ્નાતક પૂજા 11 વાગે શરૂ થશે. કોઈ ભાઈ બહેનને સ્પોન્સર કરવાની ભાવના હોય તો નામ આપજો. પછી મે 23મીએ 10 વાગે સમૂહ સામાયિક,
મે 21-22 તે ધીરુભાઈ પંડિતની શિબિર, એનો ટોપિક છે અંતિમ દેશના ભગવાન મહાવીર, અને સિદ્ધાર્થલમમાં, અને એના નામો ચંપાબેન બેગ અથવા ચંદ્રકાંતભાઈ અથવા પ્રવીણાબેનને આપશો. મેની 30મીએ અહીંયા પંચકલાની પૂજા છે 11:30 વાગે, એ બધાને લાભ લેવા વિનંતી. અને જૂનની 13મીએ સ્નાત્ર પૂજા છે 11 વાગે, અને એ દિવસે આપણે ત્યાં વોશિંગ્ટન સંઘ આવવાનો છે. અને જે કાંઈ સ્પોન્સર કરવાની ભાવના તો તમને સંઘનો બી લાભ મળશે અને પૂજાનો બી લાભ મળશે. તો ખાસ મને નામ આપજો અથવા ઉષાબેનને આપજો. જૂનની 20મીએ સમૂહ સમાજ 8:30 વાગે અહીં, અને છેલ્લે જૂન 27ને 10 વાગે જે કીર્તિભાઈનો સમૂહ સમાજ છે એના સ્પોન્સર માટે ઓપન છે. અને પછી જુલાઈનું કાર્યક્રમ આપણે પાછળ પણ એક વાઇડે તમારે જે લેવું. જય જિનેન્દ્ર, 10 મિનિટ આપણે ઇન્ટ્રોડક્શન કરું છું. પ્લીઝ સાંભળજો પ્લીઝ. 10 મિનિટ માટે પ્લીઝ રોકાઈ જજો. હું પહેલાં ઇન્ટ્રોડક્શન કરેલું અને પછી 10 મિનિટ માટે આપણે જૈન સેન્ટર ઓફ ન્યુયોર્કના જે આપણા મુરબ્બીઓ આવેલા છે એ આપણે 2 શબ્દ કહેશે. First, Jawaharlal Nehru, Chairman of the Jain Center of America. Kalpana Ben Gandhi, President of the Jain Center of America. Ramesh Bhai Lakhani, Darshana Ben Lakhani, and Dr. Rajnibai Shah. આપણે એમનું બતાવ માંગીએ અને આપણને ડૉક્ટર રજનીભાઈની ભક્તિ ભાવના માટે આખું અમેરિકાની, આખું હિન્દુસ્તાન નહીં, સમગ્ર વિશ્વની અંદર બધા જ જાણે છે એમની આંતરિક ભાવના શું છે. એ આંતરિક ભાવનાને જો તમે સમજો ને તો આ કોઈ જ સાધારણ કરવાની તકલીફ પડે નહીં. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે આપીએ એટલા ઓછા છે. નામની જરા પણ પરવા કર્યા વગર એમના કામ સાથે નિસ્બત છે, અને ભક્તિ, ભગવાન અને એમનું કામ એ આજે કેટલું ફૂલું ફાલ્યું છે, એ જીવંત ઉદાહરણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માઇક That's okay. હા. Hello. Dear beloved brothers and sisters, Jai Hind all of you, and I thank really from bottom of my heart Jain Center of inviting us and requesting us to say a few words about Astapatji Pratishtha. And that's mainly to like we know we are all of us are the same. We are our neighbors. Jai Hind. Our Jain Center of America, New York Pratishtha Committee is pleased to invite Jain Center New Jersey to join us at once in a lifetime event of the Astapatji Pratishtha Mahotsav, which will take place from June 10 to June 21st, 2010 at our center. We wish all Jains around the world to take part in this event. During this ceremony, 24 Discenter Pratimadis HOVC from various color stones, carved out of various color stones, will be installed in Goklas, carved in the Crystal Mountain, which already is installed at our center last year in June 2009. Adar-Abhishek, an installation ceremony at HOVC will be performed on 19th and 20th June respectively. Adar-Abhishek of these Pratimas were also performed in Mumbai in April 2009 at Gwalior Sanksan, and the blessings of under the blessings of Sri Pujya Gyanagiri Nepal Sadaji Maharaj Sahib, who has been also a strong supporter of Astapatji and the research which Dr. Shah and all the groups are doing. Many of you also must have visited the Astapatji mountain, and also the murtis were displayed in the Jaina convention and in New Jersey about a couple years ago. I'm sure you have seen, and pretty similar to that will be installed in our center. Jain Center of America Pratishtha Committee decided to do a lucky draw
so that every Jain can participate in as little as $1,001 for a chance at a religious privilege of Pratima's installation. What we say is we want to give a chance to every member, not only Jain Center of America members, also the members around the world and every other center who can participate as little as $1,001 in a draw, where you have 24 chances to get a Pratima installation. And this draw will be drawn in Bangalore, India, under the name of Saraswati Maharaj. In May, I think we're not finalized the date. It was supposed to be 16th, but it's supposed to be changed at 23rd of May 2010. So I request all of you, it is as little as $1,001. You can fill up the form and participate so that you have 24 chances to get one Bhagwan's installation. So if you have multiple entries, you will have multiple chances. So I just request all of you to take a laugh if you can, and it will benefit not only you and all of us. And also there will be boli for each Pratimaji also, because there may be some people who would like to take a laugh of particular Pratimas, and there will be 25 bolis done in June 2010 at the Pratishtha time. More important of all is, I am sure you must have received a brochure. Jain Center of America is getting a Rath built in India, which is already shipped, and it is a really Jain Rath, and where it is going to be put in a pagoda. It is, we probably will give you a couple of brochures to across. And it is never happened in the history of Jain centers anywhere. Such Rath was never brought in or did in the pagoda. So I think anybody, I will give you this. There is a Rath picture. We won't give you the brochure. We just sent it to our members a couple of days ago. Rath has been already shipped from India, and it should be arriving on 22nd of May, which will be displayed at our center. So I just request it, one of a kind, and it's very exciting. I hope you can join us, and if we can take a part, there will be 9 bolis for Adinath Bhagwan and Shantinath Bhagwan sitting in the first, and also chapter 9 people will be sitting in that Rath. So I just, more important, and I don't want to take much time because Dr. Shah probably wants to say, Kalpana wants to say a few words. I really want to thank all of you, Ashok Bhai Shah, Rashmi Bhai Shah, Dinesh Bhai Chheda, and Sanat Joheri, Chandrakant Bhai Shah, and all of you giving this opportunity for us to explain. And we also invite the Justice Center to come. I know you're building a temple. We can help you if we can. You are all welcome. Any other functions, we will invite you. You come and discuss and talk to us. And I really thank all of you for inviting us. And thank you, Jai Hind, everybody. Thank you. રશ્મિભાઈ બોલે એ પહેલા આપણે મે 23 આપણે અહીંયા સમૂહ સામાયિક છે, હું તમે એનાઉન્સમાં જરા ભૂલી ગયો, એટલે ખાસ બધા મે 23 સમૂહ સામાયિક 10 વાગે. નજીક લો, નજીક અષ્ટાપદ અંગે આપણે થોડી વાતો કરીશું. આપણું દેરાસર બન્યું હતું ત્યારે ગભારામાં બહુ ઓછી જગ્યા હતી અને નાની જગ્યા છે દેરાસરની. 24 ભગવાનની પ્રતિમાઓ બેસાડવાની પંક્તિમાં ચાલતી હતી, તે બની શકે તેવું થતું નથી. તે પ્રશ્ન મનમાં ભૂંકાયા કરતો હતો. પછી એક દિવસ ઓફિસમાં રત્નોની મૂર્તિઓ ઓફિસમાં દુકાન ચાલતું હોય એનાથી થોડો આઈડિયા આવ્યો કે આપણે રત્નની મૂર્તિ બનાવીએ તો પછી એ ગભારાની પાછળ થોડી જગ્યામાં આપણે મૂકી શકીએ અને 24 ભગવાન આપણા પંક્તિમાં આપણે ફરીએ ત્યારે દર્શન કરી શકીએ. એક નાના એવા વિચારથી
આપણે આગળ વધ્યા પછી રત્ન મંદિરનું નિર્માણ કરવું તે બધું મનમાં સેટ થયું. પછી આર્કિટેક્ટને વાત કરી, પછી ડિઝાઇન કર્યું. હવે 2000માં આ બધી ચર્ચા થઈ. 2001માં જયપુર જવાનું થયું ત્યારે દેરાસરનો એક પટ જોયો કે જે અષ્ટાપૈઠીનું પટ આપણે ઘણી જગ્યાએ જોયો હશે. અષ્ટાપૈઠીનું દેરાસર પણ આપણે જોયું હશે. એ પટ જોયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અષ્ટાપટ રત્નોમાં બદલેલું છે, પટનું મહેલ બનેલો છે. તો આપણે 24 ભગવાન જો રત્નોના બનાવતા હોઈએ તો પછી આપણે જો અષ્ટાપટ જ બનાવીએ ત્યારથી પછી એ ભાવ થયો કે આપણું અષ્ટાપટનું સ્થિર અત્યારે આપણને મળી નથી રહ્યું ને હવે જો આપણને જો એક બની શકે તો બધાને દર્શનનો લાભ મળે અને ભાવ પૂજા પાઠ આપણે બધું આદિનાથ ભગવાનની નિર્વાણ યાદ કરી અને દર્શન કરી શકીએ. કે આપણા 4 પગ જે 23 ભગવાનના નિર્વાણ ભૂમિના તો આપણે દર્શનની પૂજા કરીએ છીએ પણ આદિનાથ ભગવાનની આપણે કરી નથી શકતા. એ ભાવ પછી પ્રબળ થયો અને આપણે અષ્ટાપટજીનું નિર્માણ કરવાનું એ ટાઈમે એનું નિર્માણ કાર્ય થયું નથી અને પછી દેરાસરમાં એના માટે આપણે 4થે માળે અનુકૂળ જગ્યાએ બધી વ્યવસ્થા ગોઠવી અને એ ટાઈમથી એ અષ્ટાપટનું કામ ચાલુ રહ્યું છે. એના પછી આપણે સ્ફટિકનો પહાડ બનાવવાનો હતો. તે માટે આપણે સ્ફટિક લાગ્યા, જયપુર લઈ ગયા અમને અને ત્યાં એને કાપી અને એના ટુકડાઓ 60 ટુકડાઓ અમે તૈયાર કરી ને એમાંથી આપણે પહાડ બનાવ્યો. પછી પહાડની અંદર ભગવાનને બિરાજમાન કરવા માટે આપણે 24 ગોખલા બનાવ્યા. 24 ગોખલામાં આપણે ભગવાનને બેસાડવા માટે દરેક ગોખલામાં અષ્ટપ્રતિહાર્યનું કાર્વિંગ કર્યું. અષ્ટાપટનું નામ પ્રમાણે 8 પગ છે, 8 પગથિયાં છે. એટલે આપણે પહાડની નીચે 8 પગથિયાની કોતરણી કરી. ત્યાં 3 પગથિયા ઉપર બધા તાપસને બેસાડ્યા કે જે 3 પગથિયા ચડી શક્યા હતા. ગૌતમ સ્વામી પછી સૂર્યના કિરણ પકડીને ઉપર ચડે છે. રાવણની ભક્તિ, ભરત મહારાજાની ભક્તિ અને એ બધા પ્રસંગો આપણે પહાડ ઉપર ગોઠવ્યા છીએ. બીજી બધી વાર્તાઓ જે અષ્ટાપટ એ પણ બધી રત્નોમાં આપણે કોતરી અને બધા પ્રસંગો પણ લખ્યા છે. ને આ પ્રમાણે અષ્ટાપટજીનું નિર્માણ આપણે કર્યું. જૂનમાં ગયા વર્ષે આપણે પહાડ અહીંયા અમે ઇન્સ્ટોલ મૂકી દીધો છે અને હવે પ્રતિષ્ઠા થશે તેની વિગત જવાહરભાઈએ આપણે આપી છે. આ અંગે કંઈ પ્રશ્ન હોય, કારણ કે બહુ લાંબી વાર્તા છે અત્યારે બહુ વધારે ટાઈમ નહીં લઈશ, કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ આપું અત્યારે આ નિર્માણ અંગે. જય ભારત ચંદ્રકાંત સાહેબ, વિદ્યાર્થી સંઘના સંપત્તિ રશ્મિભાઈ તથા તમારા કમિટીના બધા સભ્યો, તમારા ટ્રસ્ટી મંડળ, સાકરની ભાઈઓ અને સાકરની બહેનો, જૈન સેન્ટરના પ્રેસિડેન્ટ તરીકે ન્યુયોર્કમાંથી આજે તમારા વિદ્યાર્થીના સંઘને ખાસ વિનંતી કરવા આવી છું. આપ સૌને જણાવતા મને આજે ખૂબ જ આનંદ થાય છે કે તમને સર્વ ભાઈ બહેનોને પણ ખબર હશે કે અમારા ન્યુયોર્કના સંઘમાં એટલે જૈન સેન્ટર ઓફ અમેરિકામાં અષ્ટાપટ તીર્થની ભવ્ય રચના કરવામાં આવી છે. અને આ જે ભવ્ય તીર્થ છે એ બધો આભાર અમારા ત્યાંથી રજનીભાઈને, કારણ કે એમને એટલું કંઈ વિચાર આવ્યો અને જેણે આ વસ્તુ આપણા અમેરિકામાં પહેલી વાર એમને નિર્માણ કરીને આપણને આખા અમેરિકાવાસીઓની જે અષ્ટાપટ તીર્થ શું છે એના દર્શન માટેની મોટી એક હિસ્ટોરિકલ પ્લેસ ન્યુયોર્ક એમને બનાવી. એની માટે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ. જેમાં આપણે 24 તીર્થંકરની ક્રિશ્ચિયન સ્ટોનની પ્રતિમાઓ ક્રિશ્ચનના અષ્ટાપટ પર્વત ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવશે. અને આ અષ્ટાપટ પ્રતિષ્ઠા મહોત્સવ જે આપણી લાઈફમાં એટલે આપણે જે અમેરિકામાં રહેવાવાળા છે એ લોકોને તો આ ફર્સ્ટ ટાઈમ જોવા મળશે.
સ્પેશિયલી જે આપણે અમેરિકામાં રહીએ છીએ એમના ઘર આમ જો આટલો સુંદર પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય અને આપણે પાડોશીઓ થઈને એનો લાભ ન લઈએ તો મને લાગે આપણે બધાને દુઃખ થશે. તો હું બધા ન્યુયોર્ક સંઘના અને ન્યૂજર્સી સંઘના બધા જ મેમ્બરોને રિક્વેસ્ટ કરું છું, તમારે પણ કોઈ સગા સંબંધી આજુબાજુમાં રહેતા તો તમે બી એમને જાણ કરજો કે 10મી જૂનથી 23મી જૂન 2010 ન્યુયોર્કના જૈન સેન્ટર ઓફ અમેરિકામાં આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને દરેક દિવસે અમારે ત્યાં અલગ અલગ બધા પ્રસંગો થઈ રહ્યા છે. આ પ્રસંગ પર ઘણા બધા અમે લોકો સ્કોલરો ઇન્ડિયાથી બોલાવી રહ્યા છે, જેમ કે બંધુ ત્રિપુટી જીનચંદજી, ગુરુદેવ ચિત્રભાનુ મહારાજ ચિત્રભાનુજી, આચાર્ય ચન્નાજી, અમેન્દ્ર મુનિજી અને આ બધાની સાથે વિધિ વિધાન જે સારી રીતે અને શાસ્ત્રો પ્રમાણે કરાવી શકે તેવા નરેન્દ્રભાઈ નંદુ અને મનોજ હરેહરન ખાસ ઇન્ડિયાથી પધારી રહ્યા છે. ન્યુયોર્કના આંગણે 10મી જૂનથી 21મી જૂન આ પ્રસંગે સવારના પ્રભાતિયાના ભોજનથી અને નવસ્મરણના તાપ સાથે રોજ સ્નાતક પૂજા, અલગ અલગ બીજી બધી પૂજા અને પૂજન અને ગુરુજીના લેક્ચરો સાથે તથા કલ્ચરલ પ્રોગ્રામ અને ઘી બોલીના રોજ આદેશો સાથે બધા રંગોમાં તમે રંગમાં ભાગ લેવા સંઘ પુરાવા માટે ખાસ પધારવા માટે તમને વિનંતી છે. હું આજે અમારા સંઘ તરફથી ન્યૂજર્સીના સંઘના સગળા મેમ્બરોને હાર્દિક આમંત્રણ આપી રહી છું કે અમારા ડે ટુ ડે પ્રોગ્રામની તમને કોઈ પણ ડિટેલ જાણવી હોય તો અમારા ન્યુયોર્ક જૈન સંઘની વેબસાઇટ છે www.newyorkjca.org. એમાં તમે લોગિન કરશો તો તમને ડે ટુ ડેની બધી ઇવેન્ટો જાણવા મળશે. આ સાથે અમારા રમેશભાઈ લાખાણી જે અમારા જી બોલી કમિટીના વન ઓફ ધ ચેરપર્સન છે, એ તમને થોડું જી બોલીનું થોડુંક શોર્ટમાં સમજાવશે, જેથી તમને લોકોને બીજો કોઈ બી રીતે લાભ લેવો હોય તો તમે લાભ લઈ શકો છો. અને આ પ્રસંગે ન્યૂજર્સી સંઘના સગળા ભાઈ બહેનોને કોઈ પણ એક્ટિવિટી રિલિજિયસ એક્ટિવિટીમાં બી ભાગ લેવો હોય તો બધી જ ડિટેલ અમારા વેબસાઇટ પર આપેલી છે, તો તમે પ્લીઝ પધારજો. અમારો વરઘોડો છે જે 12મી જૂને છે અને જે જવાબદારીએ તમને બધી ડિટેલમાં સમજાવ્યું કે ચાંદીનો રથ જે અમેરિકાની જમીન ઉપર પહેલી વાર આપેલો છે, તો તમને બધાને રિક્વેસ્ટ છે કે અમારા વરઘોડામાં બી ખાસ પધારજો અને તમને પણ તમને એવું જ લાગશે કે તમે ઇન્ડિયાના માહોલમાં બધો પ્રસંગ ઉજવી રહ્યા છો. તો આખા સંઘને ન્યુયોર્ક સંઘ તરફથી તમને આમંત્રણ છે અને હજુ તમારા બધા કાર્યકર્તાના ખાસ ન્યૂજર્સીના સંઘના બધા મેમ્બરોને કે અમને 5 મિનિટ 10 મિનિટ બોલવા માટે આપી અને આપણે ખૂબ આભારી છે. જય જિનેન્દ્ર. ન્યુયોર્ક સંઘ અને ન્યૂજર્સી સંઘ એ બંને ભાઈઓ છે. વર્ષોથી પહેલા અમેરિકાની ધરતી ઉપર કોલેજ લાઈફમાં જો સાચા શ્રાવકના દર્શન થયા હોય કે સાચા શ્રાવક કોને કહેવાય તો આ સંસ્થા જરૂરી છે. વર્ષો કે જ્યારે યંગસ્ટર હતા કે આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં જઈએ છીએ, પહેલા મેં શ્રાવક જોયા કે સવારે પ્રતિક્રમણ કરી અને પોતાની જોબ તો ખરેખર સનતભાઈ અને પ્રમોદ આવે કે વેજીટેરિયન શું છે આપણે જેની જો મને ખરેખર સાચી સલાહ અને સમજણ આપી હોય તો સનતભાઈ છે. તો આપણે તે ખરેખર સનતભાઈ ન્યૂજર્સી સંઘના દરેક ભાઈઓ અને બહેનો ને ખાસ નંબર વિનંતી કે આવા દરેકે દરેક સંઘમાં જો આવા શ્રાવક એક શ્રાવક પાડે તો ઝાડ ગમે ત્યાં સારી રીતે ઉગી શકે. તો આવા સંઘ અને ચંદ્રકાંતભાઈ જેવા જ્ઞાની, રજનીભાઈ જેવા જ્ઞાની અને આપના જેવા વડીલોના આશીર્વાદથી આજે અમારા ઘરે એ અમારા સંઘ ન્યુયોર્ક સંઘમાં આજે અદભુત 24 તીર્થંકરોની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવે છે. અને એ પણ જે તીર્થોની આપણે કલ્પના કરી છે પ્રત્યક્ષ જોઈ ન શક્યા એવા એક રજનીભાઈ જેવા શ્રાવકે અથાગ મહેનત કરી, અથાગ રિસર્ચ કરી અને સ્વયં પોતે જેટલી વખત બને જરૂર ત્યાં કૈલાસ એને ગયેલા છે. તો એ બધાના નિમિત્તે આજે જે અમારે પ્રસંગ આવે છે તો આ સકળ તમને આ નાના બાળક તરફથી ભાવભર્યું આમંત્રણ આપ ચોક્કસ પધારો. તે પણ જેમ કે સમાજ અને સંઘની વ્યવસ્થા માટે ફંડ જેના ચાલતો નથી તો એક અમે સ્કીમ કરી છે કે એમાં $1000 ડ્રો રાખેલો છે કે જે ભાગ્યશાળી એમાં નામ લખાશે
એમાં 24 વખત ડ્રો કરાશે અને એમાં કોઈ પણ પક્ષ વિના જેમ જેમ ડ્રો બોલાતું જશે એમ સ્ટેશન વાળું નામ જેના નામ આવશે એ ભાગ્યશાળી કુટુંબને લાભ મળશે. 2 ફેમિલી, દરેક ફેમિલીમાં 2. તેમાં પછી પ્રતિકારનો ઘી પણ બોલાશે અને એની સામે ઘણા બીજા પ્રસંગો આવશે. તો આપ સર્વને નમ્ર વિનંતી, જે બી આપની ભાવના સાથે અવશ્ય પધારો અને લાભ લો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. રજનીભાઈ અને નિવારક સંઘના સભ્યોને ખૂબ ખૂબ આભાર. એક મિનિટ, અમે અત્યારે આ કંકોત્રી આપવાની વિધિ કરીશું અને ખાસ ફ્લાયર બહાર રાખું છું કે જે તમને હસ્તાક્ષર છે